હેલો ફ્રેન્ડ્સ, ચેટ વિથ ચિરાગમાં આપનું ફરીવાર સ્વાગત. આજે આપણે વાત કરીશું લોક સંગીતમાં ગાયકીમાં શિરમોર સમાન એવા પીઢ કલાકાર ગાયક પ્રફુલ્લભાઈ દવે સાથે. આપનું સ્વાગત પ્રફુલ્લભાઈ. 7,000થી વધુ રેકોર્ડિંગ, 7,000થી વધુ ગીતો આપના નામે બોલે છે. આટલે સુધી પહોંચતા હવે તમે શું ફીલ કરો છો? શું પામ્યું, શું ગુમાવ્યું? પહેલાં તો રાજેન્દ્રભાઈનો શેર યાદ આવે મને કે અહીં પહોંચ્યા પછી બસ એટલું સમજાય છે, કોઈ કાંઈ કરતું નથી, આ બધું તો થાય છે. ક્યાં બાત. તો મને લાગે છે કે અસ્તિત્વની ડિઝાઇન પ્રમાણે પ્રફુલ્લ દવે જેને કહેવામાં આવે છે એ પ્રયાસ નહોતો, ઘટના હતી. પ્રયાસમાં અને ઘટનામાં બહુ ફરક છે. જેમ જેમ મારે કે હું કોઈ કલાકાર થવા નીકળ્યો નહોતો, હું તો ડાક્ટર હતો, પણ અસ્તિત્વની એવી ઈચ્છા હશે કે અને મારી ડેસ્ટિની એવી છે કે હું ડાક્ટરી નહીં પણ લોકસંગીતના ગીતો ગાઉં અને લોકસંગીતમાં પણ ગળથુથી માંડીને ગંગાજળ સુધીના ગીતો હું ગાઉં, એવી ડેસ્ટિની હતી. તો એ દરમિયાન આપણે 1976માં મણિયારો લઈએ, મણિયારો જે ફર્સ્ટ ટાઈમ મેં ગયો લાખો ફુલાણીમાં, એ પહેલાં પણ હું સ્ટેજમાં નાના નાના પ્રોગ્રામ કરતો હતો, પણ આપણે પર્ટિક્યુલરલી એ મોમેન્ટને પકડીએ, એપિસોડને પકડીએ તો 76થી આ 2021 સુધીની છે. એ દરમિયાન મારી જિંદગીની ટ્રેનમાં જેમાં હું મુસાફરી કરી રહ્યો છું, બરાબર, એમાં અનેક મુસાફરો આવ્યા, કેટલાક રીસાણા, કેટલાકને મનાવવા પડ્યા, કેટલાક નો માન્યા, કેટલાક અડધે રસ્તે ઉતરી ગયા. અને એ બધાનું નામ ન લઈએ આપણે એટલા માટે કે એ બધાના નામ લઈ મારે નથી થવું ખરાબ, એ બધાના નામ લઈ મારે નથી થવું ખરાબ, કારણ કે સારા સારા માણસોએ પણ સતાવ્યો છે મને. ઓ ખુદા, તે પણ ભલા કેવો બનાવ્યો છે મને, જે નથી મારા બન્યા એનો બનાવ્યો છે મને. એટલે એ બધાના નામ ના લઈએ આપણે, અને એને ભગવાન સુખી રાખે. પણ યસ, એક અમરેલી જિલ્લાના કુકાઓ તાલુકાના, હવે બગસરા તાલુકોના હડાળા નામના નાનકડા પંખીના માળા જેવડા ગામડામાંથી નીકળેલો એક શિક્ષકનો દીકરો, બ્રાહ્મણ, ગરીબીમાંથી આવેલો, એને પ્રફુલ્લ દવે થવું હોય તો હડાળાથી મેનહટન સુધી પહોંચવું હોય કે હડાળાથી લંડનના રોયલ આલ્બર્ટ હોલ સુધી પહોંચવું હોય, એટલે ટૂંકમાં પ્રફુલ્લ દવે થવું હોય તો શું શું પડકારો, ઘટનાઓ, દુર્ઘટનાઓ આવે, એ તો આખી એક ફિલ્મ બની શકે મારા ઉપર. પછી અમેરિકાને ફર્સ્ટ ટાઈમ જો 91માં પ્રમુખ સ્વામી મહારાજે મને બોલાવ્યો કલ્ચરલ ફેસ્ટિવલ ઓફ ઇન્ડિયા, ને એ 30-35 હજાર માણસો બેઠેલા. એમાં મેં એમ કહ્યું કે લોકોને, હરિભક્તોને, કે સ્વામી એક શાંતિના દૂત છે અને દુનિયાની અંદર ચારે બાજુ જ્યાં યુદ્ધો થઈ રહ્યા છે ત્યાં એક માણસ પ્રયત્ન કરી રહ્યો છે શાંતિ માટે. અને જો પ્રમુખ સ્વામીને આપણે કૃષ્ણ ભગવાન માનીએ અને ટચલી આંગળીએ ગોવર્ધન પર્વત ઊંચક્યો છે, કયો પર્વત આજે અશાંતિમાંથી શાંતિ તરફ જગત જાય એને માટેનો, તો આપણે ગોવાળિયા થઈને એને લાકડીના ટેકા કરવા જોઈએ. અને લાકડીના ટેકા કે બીજા કઈ રીતે કરશું? તો સ્વામીને આપણે રાજી કરવા હોય તો ચાલો આપણે બંને આપણા હાથ ઊંચા કરીને બોલો મારી સાથે સહજાનંદ સ્વામી મહારાજની જય. તો ઓબ્વિયસલી બધા આખું ક્રાઉડ, એની વિડીયો પણ હશે. એ પ્રોગ્રામ પૂરો થયો ને, પ્રોગ્રામ પૂરો કરીને મને સંતો બધા ત્યાં ગ્રીન રૂમમાં લઈ ગયા. ત્યાં એક ભાઈ આવ્યા જેની આખી નેગેટિવ પર્સનાલિટી છે, એને પહેલું જ વાક્ય ક્રિટિસાઇઝ, આલોચનાનું કર્યું. ઓહો હો, તમે તો હાથ ઊંચા કરાવ્યા બધા એને. એટલે મેં એની ભાષામાં કીધું કે ભાઈ આમાં એવું છે સાહેબ કે જેને પરણે એને ગાવાનું હોય. આજે એના લગ્ન છે, આવતીકાલે પણ આના જ લગ્ન છે, સ્વામીના જ. એટલે મારે એક જાનડી તરીકે એ પરણે એને ગાવાનું, એ એમને ન ફાવ્યું. પછી ત્યાર પછી ઘણા બધા એમણે નેગેટિવિટી એમની બતાવી, પણ ઠીક છે. એમાં એક તબક્કો એવો આવ્યો કે એમણે જાહેર કર્યું કે પ્રફુલ્લ દવેને જે મદદ કરશે એ મારા દુશ્મન. તો
ટ્રાઇસ્ટેટ એરિયામાંથી એક કપલ જે આજે પણ મારા એટલા જ સ્નેહી અને સંબંધી છે, એમાં એક ડૉક્ટર કીર્તિ પટેલ અને સંધ્યાબેન પટેલ, એ 2 જણા એવા એકમાત્ર કપલ નીકળ્યું. એણે કહ્યું કે લુક, તમારે ને પ્રફુલ્લ દવેને જે વાંધો હોય એ તમારો પર્સનલ વાંધો છે, પણ તમારા ડિસ્પ્યુટને કારણે આ સોસાયટી, આ કોમ્યુનિટી પ્રફુલ્લ દવેના સંગીતથી વંચિત રહે, બિલકુલ એ નહીં ચાલે. કે તો અનિલ મિત્રો સારા, તો એણે કીધું કે તો પછી આ તૈયારી રાખીએ, કે આ તૈયારી રાખીને જ અમે તમને કહીએ છીએ, કારણ કે જસ્ટિસ તો ન્યાયમાં તો રહેવું પડશે, અને તમને ન પોસાય તો તમે આ રાઇટ નાવ તમે સંબંધ મૂકી શકો છો. અને જે થવાનું તે થયું. પણ પછી ત્યાર પછી શી વોઝ માય, પહેલાં તો ડાક્ટર તો બીજી હતા, પણ એના વાઈફ એમને મને બધા સપોર્ટ કર્યો, કારણ કે હાઉસવાઈફ હતા. શી વોઝ માય સ્ટ્રોંગેસ્ટ સપોર્ટર. અને અમેરિકામાં હું જે કંઈ સક્સેસ મને મળી, આર્થિક રીતે કે સામાજિક રીતે કે સાંસ્કૃતિક રીતે કે બધી રીતે, તો દેટ ક્રેડિટ ગોઝ ટુ હર. કડવો ઘૂંટડો પીધા પછી પ્રફુલ્લ દવે ખાસ એલર્ટ થઈ ગયા હતા કે ભવિષ્યમાં આવું થઈ પણ શકે? ના, મને એલર્ટ તો હું જન્મો ત્યારથી થઈ ગયો હતો. પણ તમે જ્યારે એમાં એવું છે ચિરાગભાઈ, કે તમે આ ઘરનો ઉંબરો જ્યારે વળંગો છો ને, ત્યાંથી રાજકારણ ચાલુ થાય છે. ઘરની ઉંબરાની અંદર માનું રાજ છે, મા બાપનું રાજ છે, ત્યાં તમને બહુ સેફ છો તમે. તો બહાર પગ મૂકો એટલે દુનિયા છે, દુનિયા સાથે ડીલ કરો એટલે દુનિયાદારી છે, સંસાર છે, વ્યવહાર છે, એમાં પોઝિટિવિટી પણ છે, નેગેટિવિટી પણ છે. એનો સામનો આપણે ચોક્કસ કરવો જ જોઈએ. તમારે લડવું હોય તો પછી એમાં એટલે એક પ્રસંગ પેલો પણ છે કે 1500 રૂપિયાના કારણે તમે ફિલ્મોમાં ગાવાનું છોડી દીધું. એ શું પ્રસંગ? એમાં એવું હતું કે હું એ જમાનામાં મને 5000 રૂપિયા એક સોંગના આપતા હતા. આ લોકોને એવું હોય છે કે પ્રફુલ્લ દવેને તો લાખો રૂપિયા મળતા હોય છે એક સોંગ, પણ આજે હું કહી દઉં આપણા પ્રેક્ષકોને કે 5000થી 1 રૂપિયો કોઈ વધારે આપ્યો નથી. નામ થયું, નામ બહુ મોટું થયું. અને તમે જેમ કીધું 7000 ગીતો, કદાચ એનાથી વધારે છે, મેં ગણ્યા નથી, પણ જેને શું કહે નંબર્સ ઓફ સોંગ્સ એ બહુ વધારે મળ્યા. પણ એક પ્રોડ્યુસર હતા, એણે કીધું કે હું 5000 નહીં 3500 આપું. તો મેં એને કીધું કે ભાઈ મારે માટે બધા પ્રોડ્યુસર સરખા છે, મારો 5000નો ભાવ છે, તમને 5000 પોસાતા હોય તો હું આવીશ, અને તમને ન પોસાતા હોય, તમારે મારું શોષણ જ કરવું હોય તો તમે બીજા ગાયકને ગોતી શકો છો, પણ આમાં ફેરફાર નહીં થાય. તો એ કે 3500. મેં કીધું તો જવા જો ને યાર, એમાં શું મોટી વાત છે. હવે આપણે આજથી અહીંયા પૂરું થાય છે. એ ભાઈ જ્યારે પહેલી ફિલ્મ બનાવી હતી ને, ત્યારે ફેમસ તારદેવના મને યાદ છે કે ફેમસ તારદેવ જ્યાં ટેક્સીઓને કાર બધી પડી રહે છે, ત્યાં એ હાથમાં બુકે લઈને આવ્યા હતા મને વેલકમ કરવા માટે. હું તો ટેક્સીમાં ઉતર્યો ને, આમ મને બુકે આપ્યું, મને ભેટી પીડાન. પણ ઇટ વોઝ એ કેલ્ક્યુલેશન હતું, એમ ગણિત હતું કે મારા ગીતો આ સારા ગાઈને, મારા સારા ગીતો ગાઈને મારી ફિલ્મો ચાલે, હું રૂપિયાવાળો. બરાબર છે. એટલે ત્યાર પછી મેં એમની ઘણી બધી ફિલ્મોમાં ગાયું, અને એના બધા ગીતો સુપરહિટ થયા, અને એની ફિલ્મોએ કરોડનો ધંધો કર્યો. એટલે મને એમ થયું કે એટલો બિઝનેસ કર્યા પછી, એટલો રૂપિયા રળ્યા પછી, જો આ 1500 રૂપિયા માટે આને માને શોષણ કરવું હોય, એક્સપ્લોઇટેશન, તો એ તો મંજૂર નથી. મંજૂર એટલા માટે કહે કે પ્રિન્સિપલી આઈ વોઝ નોટ એગ્રી વિથ હિમ, એથિકલી ઇટ વોઝ રોંગ. કે ભાઈ હું તમારા લઉં છું 5000, તો આના શું કામ 3500, રાઈટ? એ મારો સિદ્ધાંત હતો. અને મેં કીધું હવે આપણે ગાવાનું તો વાત જ જવા દો, પણ હવે રામનો ફોને નહીં કરતા તમે મને. પછી તેની ફિલ્મો એણે બનાવી, પણ ચાલતી નહોતી. એટલે પછી એણે મારા વાઈફને ફોન કર્યો. હું તો અમેરિકા હતો ત્યારે, મને અમેરિકા કેનેડા ક્યાંક હતો, અને મારા વાઈફને કીધું કે ભારતીબેન સાહેબને સમજાવો ને, મારી ફિલ્મો નથી ચાલતી. નરેશ કનોડિયા પણ કીધું મને કે યાર તમે ગાતા નથી, એને કારણે ફિલ્મો ઉપર અસર થાય છે. મેં કીધું જે થયું હવે, મારો તો વાંક હતો નહીં, મેં તો જે વ્યાજબી વાત હતી એ કરી છે. પણ એવું તમે મારી આત્મશ્લાઘા ન માનો કે હું જાતે
પણ એની પ્રફુલભાઈ એની નેગેટિવ અસર ઓડિયન્સ પર પડી ને તમારા એટલે બાષ્પગાયનમાં જે તમારું મારે મોટે મારે ન કહેવું જેવું નથી કહેતા ઓલા એક દુહો છે કે લાલા કેરી જાનમાં લાલો પોતે જાય, લાલો રાંધે લાપશે ને લાલો પોતે ખાય. એવું નથી, હું આત્મશ્લાઘા નથી કરતો, આત્મા પ્રશંસા નથી કરતો, પણ ત્યાર પછી ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી જે બહુ સારો બિઝનેસ કરતી હતી, એવો સરસ ફિલ્મો કે અમિતાભ બચ્ચનની ફિલ્મ રિલીઝ કરવી હોય તો એ ડિસ્ટ્રીબ્યુટર વિચાર કરતા હતા, એ ધીરે 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 કરતાં ઠપ થઈ ગયું. અત્યારે ગુજરાતી ફિલ્મોની ઓફર આવે ખરી? ના, હવે તો ગુજરાતી ફિલ્મોની ઓફર કે પ્રોગ્રામની ઓફર આવે તો પણ હું હા નથી પાડતો, એટલા માટે કે હું 40-45 વર્ષ જીવો દુનિયા માટે. નાવ આઈ વોન્ટ ટુ લીવ ફોર માય સેલ્ફ. હું જનતા દુનિયા માટે બહુ જીવો, મારા માટે હું જીવી શક્યો નથી. તો અને બીજું મેં જોયું કે જિંદગીનો મકસદ આ ગાવું ને કમાવું ને રૂપિયા ગણવા અને બેંકમાં મૂકવા અને જિંદગીનો એટલો જ મકસદ હતો નહીં અને હોવો પણ ન જોઈએ. તો પછી મેં તો ઓશો સંન્યાસ પણ લીધો અને માધવપુરમાં. અને પર્સનાલિટી, એક તમને બીજી વાત કરું કે કલાકારો છે ને, જે જાહેર સેલિબ્રિટી કલાકારો, એ લોકોનો એકમાત્ર માઇનસ પોઈન્ટ અથવા તો એમનો સાયકોલોજીકલ પ્રોબ્લેમ એવો હોય છે કે એ લોકો પર્સનાલિટીથી બહુ પીડાતા હોય. પર્સનાલિટી, તમે એને ઊંઘમાંથી જગાડો તો એ પ્રફુલ્લ દવે થઈને જ જાગે. હવે તમે 24 કલાક પ્રફુલ્લ દવે નથી, બિલકુલ. તમે ખરેખર પ્રફુલ્લ દવે તમે જ્યારે ગાવા બેસો છો ત્યારે છે, પણ આ હોય છે કારણ કે આખી પ્રવૃત્તિ તો અહંકારની છે. એટલે આવું બધું છે. પણ મને ઓલી વાતની કન્ટિન્યુટીમાં હું તમને કહું કે આવા અનેક પડકારો જીવનમાં આવ્યા. અમુક પડકારો એવા હતા કે જેમાં મારું અસ્તિત્વ પણ ભૂસાઈ જાય. એઝ એન આર્ટિસ્ટ અસ્તિત્વ ભૂસાઈ જાય, કારણ કે અમુક લોકો નક્કી કરે કે ભાઈ આને પાડી દેવો છે, રાઈટ. પછી તમારે પક્ષે સત્ય છે અસત્ય છે એ બહુ અગત્યનું છે જ નહીં. અને પ્રજા તો શું છે, પ્રજા તો ખેલ જોનારી છે, તમે સમજ્યા. એને કદાચ એ સત્યની પણ પડખે નથી ને અસત્યની પણ પડખે નથી, એને તમાશો જુએ છે, તમાશો. એને તમાશો જોવામાં રસ છે. એટલે પણ બે પ્રસંગ એવા આવે છે કે જેમાં મારી માનું મૃત્યુ થયું. અમદાવાદ હતા અને પછી આગલા દિવસે, અને એ મારો બર્થડે હતો, જન્મદિવસ. તો 30મી માર્ચે જે શરીરે આ શરીરને જન્મ આપ્યું હતું, એ શરીરમાંથી એ શરીર શાંત થયું અને એ શરીરને અમે અગ્નિ સંસ્કાર કરીને એ શરીરને બાળી નાખ્યું. બરાબર. હવે તે દિવસે જ મારે સુરત પ્રોગ્રામ હતો. તો અમદાવાદથી બગસરા, અમરેલીથી આગળ, તો ત્યાં જઈને આ બધું તો થાય. પછી મેં એ આયોજકને ફોન કર્યો કે આજે મારી માનું મૃત્યુ થયું છે, હું આજે ના આવી શકું અથવા તો બીજા કલાકારો આવે અને હું ના આવું. તો એણે કીધું કે પેડાનો નાયક ન આવે તો પછી પેડાને મારે શું કરવું છે? પેડું એટલે ભવાઈને જે હોય ને એને પેડું કહે. એણે કીધું કે તમારા નામ ઉપર અમે 70-80 લાખ રૂપિયા ભેગા કર્યા છે અને તમે ના આવો તો અમારું શું થાય? તો મારે જવાબ આપવો પડે. એટલે મેં મારા બાપુજીને વાત કરી કે આયોજકે આવું કીધું. તો બાપુજી પણ બહુ સમજદાર હતા. એણે કીધું કે જો પ્રફુલ્લ, માં તારી મરી ગઈ છે, એની નથી મરી. ઓકે, કાલ સવારે હું ગુજરી જઈશ અને કાલ સવારે તારે હું ગુજરી જઈશ તે દિવસે પણ પ્રોગ્રામ હશે. અને તે દિવસે આજે તું મને પૂછીશ, તે દિવસે તું તારી પાસે કોઈ હશે નહીં કે શું કરું. બરાબર. અને એ ખબર નહીં, એવું ખરેખર એવું થયું કે બા ગુજરી ગયા અને બાપુજીએ કીધું કે કાંઈ વાંધો નહીં, તું આ અગ્નિ સંસ્કાર પતી ગયા છે, હવે સ્મશાનેથી સીધો સુરત જતા રહો. સીધો સુરત ઉપડી જાય. હવે બગસરા એ જમાનામાં સિંગલ પટ્ટીના રોડ, આટલા 4-4 4 ટ્રેકવાળા રસ્તા નહોતા. એટલે એને કીધું કે તું થોડો ફટાફટ ભાગ, જેથી સમયસર પહોંચી શકે. અને સેમ વે બાપુજી ગુજરી ગયા ત્યારે મારો ગણદેવી પ્રોગ્રામ હતો. બાપુજીએ કીધું હતું ને કે આજે તો બા તારી બા વખતે તને હું છું પણ હું ગુજરી જઈશ એવું પણ બને. ત્યારે તે દિવસે ત્યારે પણ પ્રોગ્રામ હોય, કોને પૂછીશ? પણ તે દિવસે હું તને એડવાન્સમાં કહી દઉં કે તે દિવસે પ્રોગ્રામ કરવા જજે, કારણ કે શો મસ્ટ ગો ઓન. એટલે પણ આ જેટલી સહેલાથી ઇઝીલી હું વાત કરું છું હસતા હસતા,
એટલું ઇઝીલી ન હોય, તમે સમજી શકો છો. અચ્છા, બીજું શરત એવી હોય છે સાહેબ કે તમે કયા સંજોગોમાંથી કઈ પરિસ્થિતિમાંથી આવ્યા છો એ તમારે ઓડિયન્સને કહેવાનું નથી. કેમ કે એને કશી પડી જ નથી હોતી. ના, એને તમે શું, તમારે એને મનોરંજન સિવાય કાંઈ. કઈ પડી નહોતી. એટલે હવે તમને એ ત્યાં ગયા હોય, દાખલે સુરત હું ગયો તો જાગરે માલણ ને બધાની ફરમાઈશ કરી. જાગરે માલણ સંભળાવો ને 70 લાખ 80 લાખ રૂપિયા આપ્યા હતા એ લોકોએ, મને નહીં. હા હા, આવ્યો છે કે નહીં, પણ તમારે એને સાચવવાનો હતો. હા, પણ એ મારે એને 70-80 લાખ રૂપિયા ભેગા કરી દીધા હોય તો મારી ફરજ છે કે મારે એને એન્ટરટેન કરવા જોઈએ, અને દેટ વોઝ માય ડ્યુટી. હું ધર્મ જ આને કહું છું. બહુ ગંભીર વાતો થઈ ગઈ ભાઈ, બહુ જ ગંભીર વાતો થઈ ગઈ. થોડા ખળવાફૂલ થઈ જઈએ, કેમ કે તમારી આંખમાં પણ ક્યાંક દેખાય છે ગંભીર. હું આનો સાક્ષી છું. ના ના, સમજી ગયો. કોઈ અંતરંગ વાતો ખરી ફિલ્મ શૂટિંગ વખતની, રેકોર્ડિંગ વખતની? તમે તો કેટલી બધી ગાયિકાઓ સાથે પણ કામ કર્યું છે ડ્યુએટમાં. એવું કોઈ ચોક્કસ પ્રસંગ જે તમારે ઓડિયન્સને કહેવો હોય? અલકા યાજ્ઞિક સાથે પહેલો ગાયો તો મોટા ભાગે કલ્યાણજીભાઈને. તો અલકા છે ને અડધી ગુજરાતી છે એની, પણ એ દેખાવું એ કરે છે કે એ ગુજરાતી નથી, એ કોમ્પ્લેક્સ છે, જેમ જયકિશનને હતો એમ, શંકર જયકિશન. તો એ કલ્યાણજીભાઈ કીધું કે અલકા, આ પ્રફુલ્લ દવે એના મ્યુઝિક ઓલ ઉપર એ બહુ સારા ગુજરાતનો ગાયક છે અને ઇઝ અ કિંગ ઓફ ડાયરા. તો ઓલી સમજી તે ખરી, તો એણે મજાક કરી કે કિંગ ઓફ ડાયરિયા. તો મેં કીધું અલકા, તારી મમ્મી ગુજરાતી એટલે તને ડાયરાની ડાયરિયાના ફરકની ખબર હોવી જોઈએ. પણ હા, હું ડાયરામાં એવું પણ ગાઈ શકું છું કે ડાયરિયા થઈ જાય તારી જેવી લિસ્ટ. એટલે આવી બધી, દાખલા તરીકે ગીત તમે સાંભળ્યું હોય તો ઓઢણી ઓઢું ઓઢું ને ઓઢી જાય. તો મારે અલકાના આમ પાછા મજાકના પણ સંબંધો હતા. તો મહેશ કુમાર એને બતાવતા હતા ગીત, અમે બે બેઠા હતા ને એમાં બોલું એડલિપ, મહેશ કુમાર બતાવતા, શરૂઆતમાં એડલિપ છે ને કે ઓઢણી ઓઢું ને ઉડી જાય, હે નાના રે રેવાય, નાના રે સેવાય, ના કોઈને કેવાય હાય. હા, એને ગાયું ને તે મેં મને ઓલી મજાક સજવી. હાય હાય, શું વાત કરો છો. નરેશ કુમારને અને મેહુલ કુમાર ડિરેક્ટરને બેન મજા આવી ગઈ. એ ક્યાં તો બહુ લેવા જેવું. મેં કીધું હું મજાક કરું છું કે ના 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 ના, એ આ મજાક રાખવી જ છે. એટલે એ જે ડાયલોગ એમાં છે, શું વાત કરો છો, એ ડાયલોગ એકચ્યુઅલી અલકા યાજ્ઞિકની મજાક કરવા ગયો અને હું તો બોલ્યો હતો, પણ મેહુલ કુમાર કે અને નરેશભાઈ પણ ઇવન એણે કીધું કે હવે આ રાખો જ ડાયલોગ, અને એ એની હાઇલાઇટ બની ગયો હતો એ ગીત. સૌથી મજા ક્યારે પડી તમને? કોઈ પ્રોડ્યુસર સાથે, કમ્પોઝર સાથે, કોઈ ગાયિકા સાથે કે ના આ ગીત જબરજસ્ત, ભલે પોપ્યુલર ના થયું હોય પણ જબરજસ્ત થયું હોય એમ? ગાયિકા હતી ઉષા મંગેશકર. સહગાયિકા પછી જે બીજા ગાયિકા આવ્યા, HMEનું એક રંગ ડોલરિયો નામનું આલ્બમ હતું, અને હું ને ઉષા મંગેશકર HMEના સ્ટુડિયોમાં ગાતા હતા. એટલે એ ખબર ને તમને, એ કાચની ટ્રાન્સપરન્ટ એમાંથી દેખાય, એમાં અમે બંને ગાતા હતા. અને એ HMEના સ્ટુડિયોમાં આમ દરવાજો ખુલ્યો, અને દરવાજો ખુલ્યો, લતા મંગેશકર એન્ટ્રી કરી. તો હવે ગાતા ગાતા તો કાંઈ બોલાય નહીં. મેં પણ જોયું ઉષા મંગેશકરે પણ, એમની તો બેન. તો ગીત કંઈક વચ્ચે કંઈક રિટેક થયો, કંઈક કોઈ મ્યુઝિશિયનની ભૂલને કારણે. तो उषा मंगेशकर मैंने कीधु, मैंने कि दीदी यहाँ आए हैं, मैं जरा मिल उनको मिल के आऊँ, आपको चलना है? तो मैं कीधु आ सकता हूँ क्या? अरे हाँ रे कि दीदी तो आपकी फैन है, चलिए चलिए. અને હું એ રેકોર્ડિસ્ટના એમાં ગયા. ઉષા મંગેશકરે પૂછ્યું કે દીદી આપ यहाँ? તો હવે આ સંપૂર્ણ સત્ય વાત કરું છું કે मैं इनको सुनने आई हूँ. वाह. अरे હું તો માની શકતો નહોતો. क्या बात करते हो दीदी? हाँ, मैं आपको ये कहने आई हूँ कि आप अच्छे अच्छे फोक ढूंढ के लाइए और मुझे आपके साथ गाना है, क्योंकि मैं भी आधे गुजरातन हूँ, मेरी माँ खानदेश की है, मेरी माँ गुजराती है और मुझे
फोक गाना है, आप एक काम करिए, आप कल सुबह घर पे आइए, हम लोग साथ में चाय पियेंगे और बात करेंगे. એ કયું ગીત યાદ છે? ના ગીત નહીં, અમે તો આલ્બમ માટે. રંગ ડોલરીઓ નામનું એક આલ્બમ મારું ઉષા મંગેશકરનું હતું. પછી લતાજી તો બીજા સોંગ થયું ત્યાં સુધી બેઠા ને પછી ઉષા મંગેશકરને કીધું કે अब मैं जा रही हूँ, कल ये मेक श्योर कि ये कल આવશે. હા. તો એટલું કહીને તો જતા રહ્યા. પછી રેકોર્ડિંગ બધું પતી ગયા ને પછી ઉષા મંગેશકરે મને કીધું કે દીદી किसी को ऐसे इनवाइट नहीं करती है एंड मेक श्योर कि आप कल आएंगे, ये लाइट मत लेना. क्या बात है. તો હા મેં કીધું આવું મેં જરૂર આવું. પછી હું ગયો બીજે પ્રભુ કુંજમાં ને એણે મને પોતે ચા બનાવીને પીવડાવી. લતામાં આમ એક સોફામાં મેં સાથે બેઠા ને મેં ડાયરાની જોક હિન્દીમાં ટ્રાન્સલેશન. આપણી ચા તૈયાર છે, લઈ લઈએ. આપણી ચા તૈયાર જ છે. અરે લઈ લઈએ. ચા આવી ગઈ છે. આપણે ચાની વાત હા ચા અધૂરી હતી. એટલે ચાની પછી હું બીજે થઈ ગયો પણ હું એક વાત વચ્ચે કહેતા ભૂલી ગયો કે હું જ્યારે ઉષા મંગેશકર અને હું અમે બંને ગયા ને લતાજીને મળવા માટે તો મેં પછી લતાજીને પૂછ્યું કે દીદી આપકો कैसा लगा ये गाना जो आप अभी सुन रही थी. એટલે લતાજી બહુ હ્યુમરસના શોખીન છે. અચ્છા. तो मैंने कि आपने तो उषा को बिल्कुल दिवाली बेन भील बना दिया है. ઉષા મંગેશકરની મજાક કરી. અત્યારની ફિલ્મો કેવી લાગે તમને? અત્યારનું સંગીત, અત્યારનું ફિલ્મ સંગીત, પેલા બધા ફ્યુઝનનો ટ્રેન્ડ છે ને? જો તમે બહુ અઘરો પ્રશ્ન પૂછ્યો અને એ કદાચ એનો જવાબ ઘણા નહીં ફાવે ફિલ્મ લાઈનના. મેં આટલી બધી ફિલ્મોમાં મેં ગાયું, મેં મારી એક પણ ફિલ્મ જોઈ નથી. એ એક રેકોર્ડ છે. મને પ્રફુલ્લ દવે બનાવનાર ગુજરાતી ફિલ્મ પણ મારી એક પણ ફિલ્મ મેં એટલા માટે ન જોઈ કે સમય નહોતો પ્રિયાને ગોદલી આલિંગવાનો, સમય નહોતો શિશુના ગાલ પણ પંપાળવાનો. મેઘાણીભાઈ લખે છે ને એમાં ચોરના માથાની જેમ ફરતો હતો. દિવસે હું રેકોર્ડિંગ કરતો મુંબઈ અને રાત્રે સૌરાષ્ટ્રમાં કે કચ્છમાં કે ગુજરાતમાં ડાયરો હોય એ નજીકનું એરપોર્ટ પકડવાનું ને એ પ્રોગ્રામ કરવાનું, વળી પાછું પ્લેન પકડીને મુંબઈ જવાનું. એટલે બરાબર એટલે ફિલ્મો ન જોઈ શકો એમ શૂટિંગમાં પણ ન જોઈ શકો. અને મેં ફિલ્મ લાઈનને હંમેશા જળકમળવતમાં હું રહ્યો. ક્યાં વાત. તમને નવાઈ લાગશે કે આપણે ત્યાં એક પણ વાર એક પણ ફિલ્મી માણસ આવ્યો નથી. શું વાત કરો છો? યસ, આ સત્ય છે. તો આમ આટલું બધું છેટા રહેવાનું કેમ? ના એવું તમને કોઈ ડર છે? ના ડર ના તો શું છે એમ? જળ શા માટે આપણે એમ હું વળી ના જઈએ એમ? ના ગભરાવાનું એવું નહીં પણ મને એમ લાગ્યું કે આમાં જેમ કાદવમાં કમળ રહે છે એમ રહેવું જોઈએ. અથવા કારણ કે અહીંથી ચાલતી ઇન્ડસ્ટ્રી છે. ઇન્ડસ્ટ્રી છે ને ફિલ્મ મેકિંગ છે ને એ જે ક્રિએશન છે એનું છે, ઇમોશન સેન્ટરનું. પણ એ આખી ઇન્ડસ્ટ્રી ચાલે છે અહીંથી વિઝડમથી. અને જ્યાં ઇમોશન સેન્ટરનું કામ હોય અને આ દિમાગનું જ્યાં એપ્લાય કરવાનું હોય તો મને લાગે છે કે ત્યાં દિમાગની સાથે દિમાગથી જ પેશ આવવું જોઈએ. પ્રફુલભાઈ, તમારી વાતો પરથી આમ થોડો રંજ ચોક્કસ લાગે છે કે તમને આ ઇન્ડસ્ટ્રી પર થોડો રંજ છે, થોડી ફરિયાદો છે. ના ના અરે મને પ્રફુલ્લ દવે બનાવનારા છે એ આને આપણે જેટલા એના વખાણ કરીએ પણ હું વાત કરું છું ઇન્ડસ્ટ્રીની. હવે જે પ્રોબ્લેમ હોય છે ને એ ઇન્ડસ્ટ્રીનો નથી હોતો. પોલિટિક્સ ખરાબ નથી હોતું, પોલિટિક્સમાં કામ કરનારા માણસો ખરાબ હોય છે. પોલિટિક્સ ખરાબ બરાબર છે. રાજકારણ રાજનીતિ એ તો એક જાતની નીતિ છે. બરાબર છે. પણ એ રાજનીતિમાં ને કોણ એપ્લાય કરે છે, કોણ રાજકારણ કરે છે. એટલે મારે ઓલું લખ્યું છે ને મેં કે વગડે જતા વળગે એને કારણ કહેવાય, પણ વગર કારણે વળગે તો રાજકારણ કહેવાય. હવે શું પ્રફુલ્લ દવેના કરિયરમાં અથવા તો લાઈફમાં, જીવનમાં? અરે જીવું છું, આ તમારી સાથે બેઠો છું, આ ઇન્ટરવ્યૂ આપણે આપીએ છીએ, તમે મને પ્રશ્નો પૂછો, મને એમ થાય કે કોઈ સલાહ ખરી ઇન્ડસ્ટ્રી માટે? સોરી, સલાહ આપવાની હોય કે ભાઈ આ ઉદ્યોગ અત્યારે નવા સિંગરને કંઈક પ્રેરણાત્મક કંઈ વાત કરવાની સલાહમાં એવું છે કે આ દુનિયામાં સૌથી વધારે અપાતી કોઈ ચીજ હોય તો સલાહ છે. મફતમાં સૌથી વધારે અપાતી ચીજ સલાહ છે અને સૌથી ઓછી લેવાતી ચીજ એ પણ સલાહ છે. એટલે સલાહ તો ન હોય પણ દાખલા કે કોઈ ગાયક થવા માગતું હોય તો હું એમ કહું કે વ્યસનોથી છેટાર્યો
બીડી આલ્કોહોલ, જો સિરિયસલી ગાયક થવું હોય તો. અને બીજું હું કાયમ કહું છું, ફરી એક વખત કહું કે રાજ કરવું હોય તો રિયાઝ કરો, રિયાઝ કરો અને રાજ કરો. હળદરના ગાંઠીએ ગાંધી ન થવાય. એક બીજું, વાવાઝોડું આવે છે ને ત્યારે વાવાઝોડું વંટોળિયો, એ વંટોળિયામાં ઘણી બધી વસ્તુઓ, ધૂળ ને બધું ઉડતું, કાગળિયા ને કપડાનો ટુકડો, બરાબર, એ બધું આમ ફરતો ઘણી વાર એવું બને કે ટુકડો, જે કાપડનો ટુકડો છે, ફરતો આમ ઉપર મંદિરના શિખર પર જતો રહે, એને પહોંચાડી દે. પણ એ ચિથરું ધજાનું સ્થાન ન લઈ શકે. વાહ, રાઈટ. બીજું વંટોળિયા આવે એટલે એ પાછું આવે હેઠું. એમ પ્રજાએ જ્યારે તમને એક ગાયક તરીકે રિસ્પેક્ટ કરતી હોય પ્રજા, અને તમને એક જગ્યાએ એક મુકામ પર બેસાડ્યા હોય, તો પ્રજાએ કોઈ વંટોળ્યો નથી, પણ બેસનારને એ વાતનું ધ્યાન રાખવું જોઈએ કે ગંગાજીનું પાણી ગટરમાં ન જતું રહે. કારણ કે ગંગાજળ જો ગટરમાં જશે ને તો ગંગાજળ ગટરનું પાણી ગણાશે, અને ગટરનું પાણી જો ગંગામાં જશે તો ગટરનું પાણી હોવા છતાં એ ગંગાજળ કહેવાશે. તો આ જે પાતળી ભેદરેખા છે ગટરના પાણી અને ગંગાજીના પાણી વચ્ચે, એ બાબતમાં જે લોકોને પ્રજાએ બહુ ઊંચું સ્થાન આપ્યું છે એમણે એ બાબતમાં સાવધાન રહેવું જોઈએ. નવું ટેલેન્ટ લાગે છે કે તમને કમ્પીટ કરી શકે એવું છે ક્વોલિટી વાઇઝ? અત્યારે જમાનો પેલા ઓટો ટ્યુનનો થઈ ગયો છે, એટલે કોઈ પણ ગાયક, કારણ કે રિયાઝ ન કરે તો પછી ઓટો ટ્યુન પણ તમે એને પબ્લિસિટી ન ગણો તો મારો દીકરો હાર્દિક છે, નોટ બિકોઝ હી ઇઝ માય સન. ના, મારે આ પૂછવાનું જ હતું કે તમારા ફેમિલીમાં જ મારા બંને બાળકો કલાકારો, ઈશાની અને હાર્દિક બંને, એનું પહેલી કારણ એ છે કે જેનેટિકલી હું ને મારા વાઈફ બંને સ્વરના માણસો છે. બરાબર છે. એટલે પણ એનામાં આવ્યું હોય. બીજું, હું એવું બહુ શ્રદ્ધા સાથે માનું છું કે જેને સંગીતના સંસ્કારો, સંગીત આત્માનો સંસ્કાર છે. યસ. તો જેનો સંગીતનો સંસ્કાર છે ને એ પેરેન્ટ્સ પણ એવા પસંદ કરે કે જ્યાં એના સંગીતના સંસ્કારો પોષાય. એટલે હાર્દિક ઈશાની એટલે અહીંયા આવ્યા છે. અને અહીંયા સંગીત અને સ્વર સિવાયનું બીજું કંઈ વાતાવરણ હોતું નથી, અમને બીજું આવડતું પણ નથી. તો એ એન્વાયરમેન્ટમાં આ બંને બાળકો રેઝ થયા તો સ્વાભાવિક છે કે ઓલા નથી કહેતા હયનો દીકરો જીવે ત્યાં સુધી સીવે. હા, બરાબર છે. એમાં છોકરાઓ બંને સંગીતને જઈ રહ્યા છે. પણ હાર્દિક માટે હું તમને કહી શકું ઓનેસ્ટલી કે હી ઇઝ બેટર સિંગર ધેન મી. પ્રફુલભાઈ, હવે કોઈ અપેક્ષાઓ બાકી રહી જીવન પ્રત્યે, ના, સમાજ પ્રત્યે, ઓડિયન્સ પ્રત્યે? અપેક્ષા ક્યાં હતી? હું તો નીકળ્યો તો ક્યાં, હું કલાકાર તો નીકળ્યો. ઓકે, હવે અંતમાં આપણે સમાપન કરીએ. તમારું સૌથી ગમતું જે તમને ગીત હોય એ ગીતમાં થોડાક તમે લલકારી લો. ઓહો, એ પણ અઘરું છે, કારણ કે મા બાપને પોતાના બધા સંતાનો ગમતા હોય. 100%. છતાં પણ આમ એક ગીત. પણ હું લોકોને ગમતું અને સમયની માંગ પ્રમાણે, કારણ કે હવે જે ગીતો આવી રહ્યા છે લોકગીતના નામે, એમાં વિસ્કી આવે ને એ બધું, એટલે મારે ગુજરાતી પ્રજાને એ હું કહેવા માગું છું કે આપણે આ ગીતો સાંભળનારા નથી. આપણા પૂર્વજો આ ગીતો, આપણે એ વારસદાર નથી. આપણે ક્યાં વારસદાર છીએ? તો એમાં મેઘાણીભાઈનું નામ આવે, અને મેઘાણીભાઈનો કસમીનો રંગ. બિલકુલ, બિલકુલ. એની એક લાઈન કે બે લાઈન, જનની ના હૈયામાં પોઢંતા પીધો કસુંબીનો રંગ, માના ધોળા રે ધાવણ કેરી ધારાએ પામ્યો કસુંબીનો રંગ. હો રાજ મને લાગ્યો કસુંબીનો રંગ. પણ જાગરે માલણ ગાઓ. હા, બિલકુલ, બિલકુલ. જાગરે માલણ જાગરે માલણ જાગ હો,
જાગરે માલણ જાગ, જાગરે માલણ જાગ, જાગરે તારો મેરુ જગાડે, જાગરે માલણ જાગ, જાગતા ને તારો પ્રફુલ્લ જગાડે, જાગરે માલણ જાગ. વાહ પ્રફુલભાઈ, ખૂબ મજા પડી Thank you, તમારી સાથે વાત કરવામાં. કેટલા બધા તમે પડકારોનો સામનો કર્યો છે અને છતાં એ પડકારોને પહોંચી વળીને આજે પ્રફુલ્લ દવે એક બ્રાન્ડ દાંત ચોક્કસ છે. કાઢતા કાઢતા સામનો કર્યો. ના પણ ખૂબ મજા પડી. નવા કલાકારોને ચોક્કસ પ્રેરણા મળશે અને તમારી ઘણી જીવનની અંતરંગ વાતો જે કદાચ ઓડિયન્સ નથી જાણતી એ પણ તમે અમને સંભળાવી. આપનો ખૂબ ખૂબ આભાર પ્રફુલભાઈ આ તમામ વાતચીત તમે બદલ. કઢાવી મારી પાસે. ઓકે. તો ચેટ વિથ ચિરાગમાં આજે આટલું જ. પ્રફુલ્લ દવે સાથેની આજની મુલાકાત આપને ચોક્કસ ગમવાની છે. પરંતુ જો તમને એવું હોય કે ચેટ વિથ ચિરાગમાં અન્ય કલાકાર જે તમારે મનપસંદના છે એ જો એનો ઇન્ટરવ્યૂ હું કરું છું તો તમે કમેન્ટ બોક્સમાં એના નામ લખો કે ચેટ વિથ ચિરાગમાં તમે કયા કલાકારને જોવા માંગો છો અને ચોક્કસ અમે પ્રયત્ન કરીશું આપની ફરમાઈશ પૂરી કરવાનો ચેટ વિથ ચિરાગમાં. અત્યારે બસ આટલું જ. નવા એપિસોડ સાથે નવા કલાકાર સાથે ફરી મળીશું. ગુડ બાય. ઇન્ટરેસ્ટિંગ વિડીયોઝ જોવા માટે આપ TV9 ગુજરાતીના YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરી શકો છો અને સાથે જ બેલ આઇકન અચૂક દબાવશો. એટલું જ નહીં, TV9 ગુજરાતીના ફેસબુક પેજને પણ આપ લાઇક કરી શકો છો અને ટ્વિટર અને ઇન્સ્ટાગ્રામ આ બંનેને ફોલો કરવાનું ન ભૂલશો. હેલો ફ્રેન્ડ્સ, ચેટ વિથ ચિરાગમાં આપનું ફરીવાર સ્વાગત. આજે આપણે વાત કરીશું લોક સંગીતમાં ગાયકીમાં શિરમોર સમાન એવા પીઢ કલાકાર ગાયક પ્રફુલભાઈ દવે સાથે. આપનું સ્વાગત પ્રફુલભાઈ. 7,000થી વધુ રેકોર્ડિંગ, 7,000થી વધુ ગીતો આપના નામે બોલે છે. આટલે સુધી પહોંચતા હવે તમે શું ફીલ કરો છો? શું પામ્યું, શું ગુમાવ્યું? પહેલાં તો રાજેન્દ્રભાઈનો શેર યાદ આવે મને કે અહીં પહોંચ્યા પછી બસ એટલું સમજાય છે કોઈ કાંઈ કરતું નથી, આ બધું તો થાય છે. ક્યાં બાત. તો મને લાગે છે કે અસ્તિત્વની ડિઝાઇન પ્રમાણે પ્રફુલ્લ દવે જેને કહેવામાં આવે છે એ પ્રયાસ નહોતો, ઘટના હતી. પ્રયાસમાં અને ઘટનામાં બહુ ફરક છે. જેમ જેમ મારે કે હું કોઈ કલાકાર થવા નીકળ્યો નહોતો, હું તો ડાક્ટર હતો, પણ અસ્તિત્વની એવી ઈચ્છા હશે કે અને મારી ડેસ્ટિની એવી છે કે હું ડાક્ટરી નહીં પણ લોકસંગીતના ગીતો ગાઉં અને લોકસંગીતમાં પણ ગળથુથી માંડીને ગંગાજળ સુધીના ગીતો હું ગાઉં, એવી ડેસ્ટિની હતી. તો એ દરમિયાન આપણે 1976માં મણિયારો લઈએ, મણિયારો જે ફર્સ્ટ ટાઈમ ગયો લાખો ફુલાણીમાં, એ પહેલાં પણ હું સ્ટેજમાં નાના નાના પ્રોગ્રામ કરતો હતો. પણ આપણે પર્ટિક્યુલરલી એ મોમેન્ટને પકડીએ, એપિસોડને પકડીએ તો 76થી આ 2021 સુધીની છે. એ દરમિયાન મારી જિંદગીની ટ્રેનમાં જેમાં હું મુસાફરી કરી રહ્યો છું, બરાબર, એમાં અનેક મુસાફરો આવ્યા. કેટલાક રીસાણા, કેટલાકને મનાવવા પડ્યા, કેટલાક ન માન્યા, કેટલાક અડધે રસ્તે ઉતરી ગયા. અને એ બધાનું નામ ન લઈએ આપણે એટલા માટે કે એ બધાના નામ લઈ મારે નથી થવું ખરાબ. એ બધાના નામ લઈ મારે નથી થવું ખરાબ, કારણ કે સારા સારા માણસોએ પણ સતાવ્યો છે મને. ઓ ખુદા, તે પણ ભલા કેવો બનાવ્યો છે મને, જે નથી મારા બન્યા એનો બનાવ્યો છે મને. એટલે એ બધાના નામ ન લઈએ આપણે અને એને ભગવાન સુખી રાખે. પણ યસ, એક અમરેલી જિલ્લાના કુકાઓ તાલુકાના, હવે બગસરા તાલુકો ના હડાળા નામના નાનકડા પંખીના માળા જેવડા ગામડામાંથી નીકળેલો એક શિક્ષકનો દીકરો, બ્રાહ્મણ, ગરીબીમાંથી આવેલો, એને પ્રફુલ્લ દવે થવું હોય તો હડાળાથી મેનહટન સુધી પહોંચવું હોય કે હડાળાથી લંડનના રોયલ આલ્બર્ટ હોલ સુધી પહોંચવું હોય, એટલે ટૂંકમાં પ્રફુલ્લ દવે થવું હોય તો શું શું પડકારો, ઘટનાઓ, દુર્ઘટનાઓ આવે, એ તો આખી એક ફિલ્મ બની શકે મારા ઉપર. પછી અમેરિકાની ફર્સ્ટ ટાઈમ જો 91માં પ્રમુખ સ્વામી મહારાજે મને બોલાવ્યો કલ્ચરલ ફેસ્ટિવલ ઓફ ઇન્ડિયા, અને એ 30-35 હજાર માણસો બેઠેલા, એમાં
મેં એમ કહ્યું કે લોકોને, હરિભક્તોને, કે સ્વામી એક શાંતિના દૂત છે અને દુનિયાની અંદર ચારે બાજુ જ્યાં યુદ્ધો થઈ રહ્યા છે ત્યાં એક માણસ પ્રયત્ન કરી રહ્યો છે શાંતિ માટે. અને જો પ્રમુખ સ્વામીને આપણે કૃષ્ણ ભગવાન માનીએ અને ટચલી આંગળીએ ગોવર્ધન પર્વત ઊંચક્યો છે, કયો પર્વત આજે અશાંતિમાંથી શાંતિ તરફ જગત જાય એને માટેનો, તો આપણે ગોવાળિયા થઈને એને લાકડીના ટેકા કરવા જોઈએ. અને લાકડીના ટેકા કે બીજા કઈ રીતે કરશો? તો સ્વામીને આપણે રાજી કરવા હોય તો ચાલો આપણે બંને આપણા હાથ ઊંચા કરીને બોલો મારી સાથે સહજાનંદ સ્વામી મહારાજની જય. તો ઓબ્વિયસલી બધા આખું ક્રાઉડ એની વિડીયો પણ હશે. એ પ્રોગ્રામ પૂરો થયો ને, પ્રોગ્રામ પૂરો કરીને મને સંતો બધા ત્યાં ગ્રીન રૂમમાં લઈ ગયા. ત્યાં એક ભાઈ આવ્યા જેની આખી નેગેટિવ પર્સનાલિટી છે. એને પહેલું જ વાક્ય ક્રિટિસાઇઝ, આલોચનાનું કર્યું. ઓહો હો હો, તમે તો હાથ ઊંચા કરાવ્યા બધા એને. એટલે મેં એની ભાષામાં કીધું કે ભાઈ આમાં એવું છે સાહેબ કે જેને પરણે એને ગાવાનું હોય. આજે એના લગ્ન છે, આવતીકાલે પણ આના જ લગ્ન છે, સ્વામીના જ. એટલે મારે એક જાનડી તરીકે એ પરણે એને ગાવાનું. એ એમને ન ફાવ્યું. પછી ત્યાર પછી ઘણા બધા એમણે નેગેટિવિટી એમની બતાવી, પણ ઠીક છે. એમાં એક તબક્કો એવો આવ્યો કે એમણે જાહેર કર્યું કે પ્રફુલ્લ દવેને જે મદદ કરશે એ મારા દુશ્મન. તો ટ્રાસ્ટેટ એરિયામાંથી એક કપલ જે આજે પણ મારા એટલા જ સ્નેહી અને સંબંધી છે, એમાં એક ડૉક્ટર કીર્તિ પટેલ અને સંધ્યાબેન પટેલ, એ 2 જણા આવ્યા. એકમાત્ર કપલ નીકળ્યું. એણે કહ્યું કે લુક, તમારે પ્રફુલ્લ દવેને જે વાંધો હોય એ તમારો પર્સનલ વાંધો છે, પણ તમારા ડિસ્પ્યુટને કારણે આ સોસાયટી, આ કોમ્યુનિટી પ્રફુલ્લ દવેના સંગીતથી વંચિત રહે, બિલકુલ એ નહીં ચાલે. કે તો અનિલો મિત્રો સારા. તો એણે કીધું કે તો પછી આ તૈયારી રાખીએ, કે આ તૈયારી રાખીને જ અમે તમને કહીએ છીએ. કારણ કે જસ્ટિસ તો ન્યાયમાં તો રહેવું પડશે, અને તમને ન પોસાય તો તમે આ રાઇટના તમે સંબંધ મૂકી શકો છો. અને જે થવાનું તે થયું. પણ પછી ત્યાર પછી શી વોઝ માય, પહેલાં તો ડાક્ટર તો બીજી હતા, પણ એના વાઈફ એમને મને બધા સપોર્ટ કર્યો, કારણ કે હાઉસવાઈફ હતા. શી વોઝ માય સ્ટ્રોંગેસ્ટ સપોર્ટર. અને અમેરિકામાં હું જે કંઈ સક્સેસ મને મળી, આર્થિક રીતે કે સામાજિક રીતે કે સાંસ્કૃતિક રીતે કે બધી રીતે, તો દેટ ક્રેડિટ ગોઝ ટુ હર. કડવો ઘૂંટડો પીધા પછી પ્રફુલ્લ દવે ખાસ એલર્ટ થઈ ગયા હતા કે ભવિષ્યમાં આવું થઈ પણ શકે? ના, મને એલર્ટ તો હું જન્મો ત્યારથી થઈ ગયો હતો. પણ તમે જ્યારે એમાં એવું છે ચિરાગભાઈ કે તમે આ ઘરનો ઉંબરો જ્યારે વળંગો છો ને ત્યાંથી રાજકારણ ચાલુ થાય છે. ઘરની ઉંબરાની અંદર માનું રાજ છે, મા બાપનું રાજ છે. ત્યાં તમને બહુ સેફ છો તમે. તો બહાર પગ મૂકો એટલે દુનિયા છે, દુનિયા સાથે ડીલ કરો એટલે દુનિયાદારી છે, સંસાર છે, વ્યવહાર છે. એમાં પોઝિટિવિટી પણ છે, નેગેટિવિટી પણ છે. એનો સામનો આપણે ચોક્કસ કરવો જ જોઈએ. તમારે લડવું હોય તો પછી એમાં એટલે એક પ્રસંગ પેલો પણ છે કે 1500 રૂપિયાના કારણે તમે ફિલ્મોમાં ગાવાનું છોડી દીધું. એ શું પ્રસંગ? એમાં એવું હતું કે હું એ જમાનામાં મને 5000 રૂપિયા એક સોંગના આપતા હતા. લોકોને એવું હોય છે કે પ્રફુલ્લ દવેને તો લાખો રૂપિયા મળતા હોય છે એક સોંગ. પણ આજે હું કહી દઉં આપણા પ્રેક્ષકોને કે 5000થી 1 રૂપિયો કોઈ વધારે આપ્યો નથી. નામ થયું, નામ બહુ મોટું થયું. અને તમે જેમ કીધું 7000 ગીતો કદાચ એનાથી વધારે છે, મેં ગણ્યા નથી, પણ જેને શું કહે નંબર્સ ઓફ સોંગ્સ એ બહુ વધારે મળ્યા. પણ એક પ્રોડ્યુસર હતા, એણે કીધું કે હું 5000 નહીં 3500 આપું. તો મેં એને કીધું કે ભાઈ મારે માટે બધા પ્રોડ્યુસર સરખા છે, મારો 5000નો ભાવ છે, તમને 5000 પોસાતા હોય તો હું આવીશ, અને તમને ન પોસાતા હોય તમારે મારું શોષણ જ કરવું હોય તો તમે બીજા ગાયકને ગોતી શકો છો, પણ આમાં ફેરફાર નહીં થાય. તો એ કે 3500. મેં કીધું તો જવા જો ને યાર, એમાં શું મોટી વાત છે. હવે આપણે આજથી અહીંયા પૂરું થાય છે. એ ભાઈ જ્યારે પહેલી ફિલ્મ બનાવી હતી ને ત્યારે ફેમસ તારદેવના મને યાદ છે કે ફેમસ તારદેવ જ્યાં ટેક્સીઓને કાર બધી પડી રહી છે ત્યાં એ હાથમાં બુકે લઈને આવ્યા હતા.
ઓહો. મને વેલકમ કરવા માટે. હું તો ટેક્સીમાં ઉતર્યો ને આમ મને બુકે આપ્યું ને મને ભેટી પીડા ને. પણ ઇટ વોઝ એ કેલ્ક્યુલેશન હતું, એમ ગણિત હા, હતું ગણિત હતું. કે મારા ગીતો આ સારા ગાય ને મારા સારા ગીતો ગાય મારી ફિલ્મો ચાલે, બરાબર. હું રૂપિયાવાળો. બરાબર છે. એટલે ત્યાર પછી મેં એમની ઘણી બધી ફિલ્મોમાં ગાયું અને એના બધા ગીતો સુપર હિટ થયા અને એની ફિલ્મોએ કરોડનો ધંધો કર્યો. એટલે મને એમ થયું કે એટલો બિઝનેસ કર્યા પછી એટલો રૂપિયા રળ્યા પછી જો આ 1500 રૂપિયા માટે અને મને શોષણ કરવું હોય, એક્સપ્લોઇટેશન, તો એ તો મંજૂર નથી. મંજૂર એટલા માટે કહે કે પ્રિન્સિપલી આઈ વોઝ નોટ એગ્રી વિથ હિમ, એથિકલી ઇટ વોઝ રોંગ. કે ભાઈ હું તમારા લઉં છું 5000 તો આના શું કામ 3500, રાઈટ? એ મારો સિદ્ધાંત હતો. અને મેં કીધું હવે આપણે ગાવાનું તો વાત જ જવા દો, પણ હવે રામનો ફોને નહીં કરતા તમે મને. પછી તેની ફિલ્મો એણે બનાવી પણ ચાલતી નહોતી. એટલે પછી એણે મારા વાઈફને ફોન કર્યો. હું તો અમેરિકા હતો ત્યારે, મને અમેરિકા કેનેડા ક્યાંક હતો. અને મારા વાઈફને કીધું કે ભારતીબેન સાહેબને સમજાવો ને મારી ફિલ્મો નથી ચાલતી. આ બધું નરેશ કનોડિયા પણ કીધું મને કે યાર તમે ગાતા નથી એને કારણે ફિલ્મો ઉપર અસર થાય છે. મેં કીધું જે થયું હવે, મારો તો વાંક હતો નહીં, મેં તો જે વ્યાજબી વાત હતી એ કરી છે. પણ એવું તમે મારી આત્મશ્લાઘા ન માનો કે હું જાતે. પણ એની પ્રફુલભાઈ એની નેગેટિવ અસર ઓડિયન્સ પર પડી ને તમારા એટલે મારા મોઢે મારે ન કહેવું જેવું નથી કહેતા. ઓલા એક દુહો છે કે લાલા કેરી જાનમાં લાલો પોતે જાય, લાલો રાંધે લાપશે ને લાલો પોતે ખાય. એવું નથી, હું આત્મશ્લાઘા નથી કરતો, આત્મા પ્રશંસા નથી કરતો. પણ ત્યાર પછી ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી જે બહુ સારો બિઝનેસ કરતી હતી, એવો સરસ ફિલ્મો કે અમિતાભ બચ્ચનની ફિલ્મ રિલીઝ કરવી હોય તો એ ડિસ્ટ્રીબ્યુટર વિચાર કરતા હતા. એ ધીરે કરતા ઠપ થઈ ગયું. અત્યારે ગુજરાતી ફિલ્મોની ઓફર આવે ખરી? ના, હવે તો ગુજરાતી ફિલ્મોની ઓફર કે પ્રોગ્રામની ઓફર આવે તો પણ હું હા નથી પાડતો. એટલા માટે કે હું 40-45 વર્ષ જીવો દુનિયા માટે. નાવ આઈ વોન્ટ ટુ લીવ ફોર માય સેલ્ફ. હું જનતા દુનિયા માટે બહુ જીવો, મારા માટે હું જીવી શક્યો નથી. તો અને બીજું મેં જોયું કે જિંદગીનો મકસદ આ ગાવું ને કમાવું ને રૂપિયા ગણવા અને બેંકમાં મૂકવા અને જિંદગીનો એટલો જ મકસદ હતો નહીં અને હોવો પણ ન જોઈએ. તો પછી મેં તો ઓશો સંન્યાસ પણ લીધો અને માધવપુરમાં. અને પર્સનાલિટી, એક તમને બીજી વાત કરું કે કલાકારો છે ને જે જાહેર સેલિબ્રિટી કલાકારો, એ લોકોનો એકમાત્ર માઇનસ પોઈન્ટ અથવા તો એમનો સાયકોલોજીકલ પ્રોબ્લેમ એવો હોય છે કે એ લોકો પર્સનાલિટીથી બહુ પીડાતા હોય. પર્સનાલિટી તમે એને ઊંઘમાંથી જગાડો તો એ પ્રફુલ્લ દવે થઈને જ જાગે. હવે તમે 24 કલાક પ્રફુલ્લ દવે નથી બિલકુલ. તમે ખરેખર પ્રફુલ્લ દવે તમે જ્યારે ગાવા બેસો છો ત્યારે છે. પણ આ હોય છે કારણ કે આખી પ્રવૃત્તિ તો અહંકારની છે. એટલે આવું બધું છે. પણ મને ઓલી વાતની કન્ટિન્યુટીમાં હું તમને કહું કે આવા અનેક પડકારો જીવનમાં આવ્યા. અમુક પડકારો એવા હતા કે જેમાં મારું અસ્તિત્વ પણ ભૂસાઈ જાય. એઝ એન આર્ટિસ્ટ અસ્તિત્વ ભૂસાઈ જાય. કારણ કે અમુક લોકો નક્કી કરે કે આને પાડી દેવો છે, રાઈટ? પછી તમારે પક્ષે સત્ય છે અસત્ય છે એ બહુ અગત્યનું છે જ નહીં. અને પ્રજા તો શું છે, પ્રજા તો ખેલ જોનારી છે. તમે સમજ્યા? એને કદાચ એ સત્યની પણ પડખે નથી ને અસત્યની પણ પડખે નથી. એને તમાશો જુએ છે. એને તમાશો જોવામાં રસ છે. એટલે પણ બે પ્રસંગ એવા આવે છે કે જેમાં મારી માનું મૃત્યુ થયું. અમદાવાદ હતા અને પછી આગલા દિવસે, અને એ મારો બર્થડે હતો, જન્મદિવસ. તો 30મી માર્ચે જે શરીરે આ શરીરને જન્મ આપ્યું હતું એ શરીરમાંથી એ શરીર શાંત થયું અને એ શરીરને અમે અગ્નિ સંસ્કાર કરીને એ શરીરને બાળી નાખ્યું. બરાબર. હવે તે દિવસે જ મારે સુરત પ્રોગ્રામ હતો. તો અમદાવાદથી બગસરા, અમરેલીથી આગળ, તો ત્યાં જઈને આ બધું તો થાય. પછી મેં એ આયોજકને ફોન કર્યો કે આજે મારી માનું મૃત્યુ થયું છે, હું આજે ના આવી શકું અથવા તો બીજા કલાકારો આવે અને હું ના આવું. તો એણે કીધું કે
પેડાનો નાયક ન આવે તો પછી પેડાને મારે શું કરવું જોઈએ? પેડું એટલે ભવાઈને જે હોય ને એને પેડું કહે. એણે કીધું કે તમારા નામ ઉપર અમે 70 થી 80 લાખ રૂપિયા ભેગા કર્યા છે અને તમે ન આવો તો અમારું શું થાય? ને અમારે જવાબ આપવો પડે ને. એટલે મેં મારા બાપુજીને વાત કરી કે આયોજકે આવું કીધું. તો બાપુજી પણ બહુ સમજદાર હતા. એણે કીધું કે જો પ્રફુલ્લ, માં તારી મરી ગઈ છે, એની નથી મરી. ઓકે, કાલ સવારે હું ગુજરી જઈશ અને કાલ સવારે તારે હું ગુજરી જઈશ તે દિવસે પણ પ્રોગ્રામ હશે. અને તે દિવસે આજે તું મને પૂછીશ, તે દિવસે તું તારી પાસે કોઈ હશે નહીં કે શું કરું, બરાબર? અને એ ખબર નહીં, એવું ખરેખર એવું થયું કે બા ગુજરી ગયા અને બાપુજીએ કીધું કે કાંઈ વાંધો નહીં, તું આ અગ્નિ સંસ્કાર પતી ગયા છે, હવે સ્મશાનેથી સીધો સુરત જતા રહો. સીધો સુરત ઉપડી જાય. હવે બગસરા એ જમાનામાં સિંગલ પટ્ટીના રોડ, આટલા 4 4 4 ટ્રેકવાળા રસ્તા નહોતા. એટલે એને કીધું કે તું થોડો ફટાફટ ભાગ, જેથી સમયસર પહોંચી શકે. અને સેમ વે બાપુજી ગુજરી ગયા ત્યારે મારો ગણદેવી પ્રોગ્રામ હતો. બાપુજીએ કીધું હતું ને કે આજે તો બા તારી બા વખતે તને હું છું પણ હું ગુજરી જઈશ એવું પણ બને. ત્યારે તે દિવસે ત્યારે પણ પ્રોગ્રામ હોય, કોને પૂછીશ? પણ તે દિવસે હું તને એડવાન્સમાં કહી દઉં કે તે દિવસે પ્રોગ્રામ કરવા જજે, કારણ કે શો મસ્ટ ગો ઓન. એટલે પણ આ જેટલી સહેલાથી ઇઝીલી હું વાત કરું છું હસતા હસતા, એટલું ઇઝીલી ન હોય, તમે સમજી શકો છો. અચ્છા, બીજું શરત એવી હોય છે સાહેબ કે તમે કયા સંજોગોમાંથી કઈ પરિસ્થિતિમાંથી આવ્યા છો એ તમારે ઓડિયન્સને કહેવાનું નથી. કેમ કે એને કશી પડી જ નથી હોતી. ના, એને શું, એને મનોરંજન સિવાય કંઈ પડી નહોતી. એટલે હવે તમને એ ત્યાં ગયા હોય, દાખલ સુરત હું ગયો તો જાગરે માલણ ને બધાની ફરમાઈશ કરી, જાગરે માલણ સંભળાવો ને 70 લાખ 80 લાખ રૂપિયા આપ્યા હતા એ લોકોએ, મને નહીં. હા, આયોજકને પણ તમારે એને સાચવવાનો હતો. હા, પણ એ મારે એને 70-80 લાખ રૂપિયા ભેગા કરી દીધા હોય તો મારી ફરજ છે કે મારે એને એન્ટરટેન કરવા જોઈએ. અને દેટ વોઝ માય ડ્યુટી. હું ધર્મ જ આને કહું છું. બહુ ગંભીર વાતો થઈ ગઈ ભાઈ, બહુ જ ગંભીર વાતો થઈ ગઈ. થોડા ખળવાફૂલ થઈ જઈએ કેમ કે તમારી આંખમાં પણ ક્યાંક દેખાય છે ગંભીર. હું આનો સાક્ષી છું. ના, સમજી ગયો. કોઈ અંતરંગ વાતો ખરી ફિલ્મ શૂટિંગ વખતની, રેકોર્ડિંગ વખતની? તમે તો કેટલી બધી ગાયિકાઓ સાથે પણ કામ કર્યું છે ડ્યુએટમાં. એવું કોઈ ચોક્કસ પ્રસંગ જે તમારે ઓડિયન્સને કહેવો હોય? અલકા યાજ્ઞિક સાથે પહેલો ગાયો તો મોટા ભાગે કલ્યાણજીભાઈને. તો અલકા છે ને અડધી ગુજરાતી છે એની, પણ એ દેખાવું એ કરે છે કે એ ગુજરાતી નથી, એ કોમ્પ્લેક્સ છે, જેમ જયકિશનને હતો એમ, શંકર જયકિશન. તો એ કલ્યાણજીભાઈએ કીધું કે અલકા, આ પ્રફુલ્લ દવે એના મ્યુઝિક ઓલ પર એ બહુ સારા ગુજરાતનો ગાયક છે અને ઇઝ અ કિંગ ઓફ ડાયરા. તો ઓલી સમજી તે ખરી, તો એણે મજાક કરી કે કિંગ ઓફ ડાયરિયા. તો મેં કીધું અલકા, તારી મમ્મી ગુજરાતી એટલે તને ડાયરાની ડાયરિયાના ફરકની ખબર હોવી જોઈએ. પણ હા, હું ડાયરામાં એવું પણ ગાઈ શકું છું કે ડાયરિયા થઈ જાય તારી જેવી લિસ્ટ. એટલે આવી બધી, દાખલા તરીકે ગીત તમે સાંભળ્યું હોય તો ઓઢણી ઓઢું ઓઢું ને ઓઢી જાય. તો મારે અલકાના આમ પાછા મજાકના પણ સંબંધો હતા. તો મહેશ કુમાર એને બતાવતા હતા ગીત, અમે બે બેઠા હતા ને એમાં બોલું એડલિપ, મહેશ કુમાર બતાવતા એમ શરૂઆતમાં એડલિપ છે ને કે ઓઢણી ઓઢું ને ઉડી જાય, હે નાના રે રેવાય, નાના રે સેવાય, ના કોઈને કેવાય હાય. હા, એને કહ્યું ને તે મેં મને ઓલી મજાક સજી, હાય હાય શું વાત કરો છો. નરેશ કુમારને અને મેહુલ કુમાર ડિરેક્ટરને બેન મજા આવી ગઈ. એ ક્યાં તો બહુ લેવા જેવું. મેં કીધું હું મજાક કરું છું કે ના 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 ના, એ આ મજાક રાખવી જ છે. એટલે એ જે ડાયલોગ એમાં શું વાત કરો છો, એ ડાયલોગ એકચ્યુઅલી અલકા યાજ્ઞિકની મજાક કરવા ગયો અને હું તો બોલ્યો હતો. પણ મેહુલ કુમાર કે અને નરેશભાઈ પણ ઇવન એણે કીધું કે હવે આ રાખો જ ત્યાં ડાયલોગ, અને એ એની હાઇલાઇટ બની ગયો હતો એ ગીત. સૌથી મજા ક્યારે પડી તમને? કોઈ પ્રોડ્યુસર સાથે, કમ્પોઝર સાથે, કોઈ ગાયિકા સાથે કે ના આ ગીત જબરજસ્ત, ભલે પોપ્યુલર ના થયું હોય પણ જબરજસ્ત થયું હોય એમ?
ગાયિકા હતી ઉષા મંગેશકર. સહગાયિકા પછી જે બીજા ગાયિકા આવ્યા, HMEનું એક રંગ ડોલરિયો નામનું આલ્બમ હતું. અમે હું ને ઉષા મંગેશકર HMEના સ્ટુડિયોમાં ગાતા હતા. એટલે એ ખબર ને તમને, એ કાચની ટ્રાન્સપરન્ટ એમાંથી દેખાય, એમાં અમે બંને ગાતા હતા. અને એ HMEના સ્ટુડિયોમાં આમ દરવાજો ખુલ્યો, અને દરવાજો ખુલ્યો, લતા મંગેશકર એન્ટ્રી કરી. તો હવે ગાતા ગાતા તો કાંઈ બોલાય નહીં. મેં પણ જોયું ઉષા મંગેશકરે, પણ એમની તો બેન, તો ગીત કંઈક વચ્ચે કંઈક રિટેક થયો, કંઈક કોઈ મ્યુઝિશિયનની ભૂલને કારણે. તો ઉષા મંગેશકરે મને કીધું, મને कि दीदी यहाँ आए हैं, मैं जरा मिल उनको मिल के आऊँ, आपको चलना है? तो मैं कहा आ सकता हूँ क्या? अरे हाँ रे, कि दीदी तो आपकी फैन है, चलिए चलिए. અને હું એ રેકોર્ડિસ્ટના એમાં ગયા. ઉષા મંગેશકરે પૂછ્યું કે દીદી આપ યહાં? તો હવે આ સંપૂર્ણ સત્ય વાત કરું છું કે मैं इनको सुनने आई हूँ. વાહ. अरे હું તો માની શકતો नतो. क्या बात करते हो दीदी? हाँ, मैं आपको ये कहने आई हूँ कि आप अच्छे अच्छे फोक ढूंढ के लाइए, और मुझे आपके साथ गाना है, क्योंकि मैं भी आधे गुजरातन हूँ. मेरी माँ खानदेश की है, मेरी माँ गुजराती है, और मुझे फोक गाना है. आप एक काम करिए, आप कल सुबह घर पे आइए, हम लोग साथ में चाय पियेंगे और बात करेंगे. એ કયું ગીત હતું? ગીત યાદ છે? ના, ગીત નહીં. અમે તો રંગ ડોલરિયો નામનું એક આલ્બમ મારું ઉષા મંગેશકરનું હતું. પછી લતાજી તો બીજા સોંગ થયું ત્યાં સુધી બેઠા. પછી ઉષા મંગેશકરને કીધું કે अब मैं जा रही हूँ, कल ये मेक श्योर कि ये कल આવશે. તો એટલું કહીને તો જતા રહ્યા. પછી રેકોર્ડિંग બધું પતી ગયા ને પછી ઉષા મંગેશકરે મને કીધું કે दीदी किसी को ऐसे इनवाइट नहीं करती है, एंड मेक श्योर कि आप कल आएंगे, ये लाइट मत लेना. क्या बात है. તો હા, મેં કીધું આવું, મેં જરૂર આવું. પછી હું ગયો બીજે પ્રભુ કુંજમાં, ને એણે મને પોતે ચા બનાવીને પીવડાવી. લતામાં આમ એક સોફામાં મેં સાથે બેઠા, મેં ડાયરાની જોક હિન્દીમાં ટ્રાન્સલેશન. તૈયાર છે, લઈ લઈએ. આપણી ચા તૈયાર જ છે. અરે ચા આવી ગઈ છે. આપણે ચાની વાત હા, ચા અધૂરી હતી. એટલે ચાની પછી હું બીજે થઈ ગયો. પણ હું એક વાત વચ્ચે કહેતા ભૂલી ગયો કે હું જ્યારે ઉષા મંગેશકર અને હું અમે બંને ગયા ને લતાજીને મળવા માટે, તો મેં પછી લતાજીને પૂછ્યું કે दीदी आपको कैसा लगा ये गाना जो आप अभी सुन रही थी? એટલે લતાજી બહુ હ્યુમરસના શોખીન છે. અચ્છા. तो मैंने कि आपने तो उषा को बिल्कुल दिवाली बेन भील बना दिया है. उषा मंगेशकરની મજાક કરી. અત્યારની ફિલ્મો કેવી લાગે તમને? અત્યારનું સંગીત, અત્યારનું ફિલ્મ સંગીત, પેલા બધા ફ્યુઝનનો ટ્રેન્ડ છે ને? જો તમે બહુ અઘરો પ્રશ્ન પૂછ્યો, અને એ કદાચ એનો જવાબ ઘણા નહીં ફાવે ફિલ્મ લાઈનના. મેં આટલી બધી ફિલ્મોમાં મેં ગાયું, મેં મારી એક પણ ફિલ્મ જોઈ નથી. એ એક રેકોર્ડ છે. મને પ્રફુલ્લ દવે બનાવનાર ગુજરાતી ફિલ્મ, પણ મારી એક પણ ફિલ્મ મેં એટલા માટે ન જોઈ કે સમય નહોતો પ્રિયાને ગોદલી આલિંગવાનો, સમય નહોતો શિશુના ગાલ પણ પંપાળવાનો. મેઘાણીભાઈ લખે છે ને, એમાં ચોરના માથાની જેમ ફરતો હતો. દિવસે હું રેકોર્ડિંગ કરતો મુંબઈ, અને રાત્રે સૌરાષ્ટ્રમાં કે કચ્છમાં કે ગુજરાતમાં ડાયરો હોય, એ નજીકનો એરપોર્ટ પકડવાનો, ને એ પ્રોગ્રામ કરવાનો, વળી પાછું પ્લેન પકડીને મુંબઈ જવાનું. એટલે બરાબર, એટલે ફિલ્મો ન જોઈ શકો એમ શૂટિંગમાં પણ ન જોઈ શકો. અને મેં ફિલ્મ લાઈનને હંમેશા જળકમળવતમાં હું રહ્યો. ક્યાં બાત. તમને નવાઈ લાગશે કે આપણે ત્યાં એક પણ ફિલ્મી માણસ આવ્યો નથી. શું વાત કરો છો? યસ, આ સત્ય છે. તો આમ આટલું બધું છેટા રહેવાનું કેમ? ના, એવું તમને કોઈ ડર છે? ના, ડર ના. તો શું છે એમ? જળ શા માટે આપણે એમ હું વળી ના જઈએ એમ? ના, ગભરાવાનું એવું નહીં, પણ મને એમ લાગ્યું કે આમાં જેમ કાદવમાં કમળ રહે છે એમ રહેવું જોઈએ. અથવા કારણ કે અહીંથી ચાલતી ઇન્ડસ્ટ્રી છે. ઇન્ડસ્ટ્રી છે ને, ફિલ્મ મેકિંગ છે ને, એ જે ક્રિએશન છે એનું છે.
ઇમોશન સેન્ટરનું, પણ એ આખી ઇન્ડસ્ટ્રી ચાલે છે અહીંથી, વિઝડમથી. અને જ્યાં ઇમોશન સેન્ટરનું કામ હોય અને આ દિમાગનું જ્યાં એપ્લાય કરવાનું હોય તો મને લાગે છે કે ત્યાં દિમાગની સાથે દિમાગથી જ પેશ આવવું જોઈએ. પ્રફુલભાઈ, તમારી વાતો પરથી આમ થોડો રંજ ચોક્કસ લાગે છે કે તમને આ ઇન્ડસ્ટ્રી પર થોડો રંજ છે, થોડી ફરિયાદો છે. ના ના, અરે આપણે કેમ, મને પ્રફુલ્લ દવે બનાવનારા છે એ, આને આપણે જેટલા એના વખાણ કરીએ, પણ હું વાત કરું છું ઇન્ડસ્ટ્રીની. હવે જે પ્રોબ્લેમ હોય છે ને એ ઇન્ડસ્ટ્રીનો નથી હોતો, પોલિટિક્સ ખરાબ નથી હોતું, પોલિટિક્સમાં કામ કરનારા માણસો ખરાબ હોય છે. પોલિટિક્સ ખરાબ બરાબર નથી, છે. રાજકારણ, રાજનીતિ એ તો એક જાતની નીતિ છે. બરાબર છે. પણ એ રાજનીતિમાં ને કોણ એપ્લાય કરે છે, કોણ રાજકારણ કરે છે. એટલે મારે ઓલું લખ્યું છે ને મેં કે વગડે જાતા વળગે એને કારણ કહેવાય, પણ વગર કારણે વળગે તો રાજકારણ કહેવાય. હવે શું પ્રફુલ્લ દવેના કરિયરમાં અથવા તો લાઈફમાં, જીવનમાં? અરે જીવું છું, આ તમારી સાથે બેઠો છું, આ ઇન્ટરવ્યૂ આપણે આપીએ છીએ, તમે મને પ્રશ્નો પૂછો, મને એમ થાય કે કોઈ સલાહ કરી ઇન્ડસ્ટ્રી માટે? સોરી, સલાહ આપવાની હોય કે ભાઈ આ ઉદ્યોગ ના, ના, અત્યારે સલાહ શું આપણે- ના, ના, નવા સિંગરને કંઈક પ્રેરણાત્મક કંઈ વાત કરવાની સલાહમાં એવું હોય છે અથવા તો કે આ દુનિયામાં સૌથી વધારે અપાતી કોઈ ચીજ હોય તો એ સલાહ છે. મફતમાં બરાબર? સૌથી વધારે અપાતી ચીજ સલાહ છે, અને સૌથી ઓછી લેવાતી ચીજ એ પણ એ સલાહ. પણ સલાહ છે. એટલે સલાહ તો ન હોય, પણ દાખલા કે કોઈ ગાયક થવા માગતું હોય તો હું એમ કહું કે વ્યસનોથી છેટાર્યો, બીડી, આલ્કોહોલ, જો સિરિયસલી ગાયક થવું હોય તો. અને બીજું હું કાયમ કહું છું, ફરી એક વખત કહું કે રાજ કરવું હોય તો રિયાઝ કરો, રિયાઝ કરો અને રાજ કરો. હળદરના ગાંઠીએ ગાંધી ના થવાય, એક. બીજું, વાવાઝોડું આવે છે ને ત્યારે વાવાઝોડું વંટોળિયો, એ વંટોળિયામાં ઘણી બધી વસ્તુઓ, ધૂળ ને બધું ઉડતું હોય. કાગળિયા ને કપડાનો ટુકડો, બરાબર. એ બધું આમ ફરતું ઘણી વાર એવું બને કે ઈ ટુકડો, જે કાપડનો ટુકડો છે, ફરતો આમ ઉપર મંદિરના શિખર પર જતો રહે, એને પહોંચાડી દે. પણ એ ચિથરું ધજાનું સ્થાન ન લઈ શકે. વાહ. રાઈટ. બીજું વંટોળી આવે એટલે એ પાછું આવે હેઠું. એમ પ્રજાએ જ્યારે તમને એક ગાયક તરીકે રિસ્પેક્ટ કરતી હોય પ્રજા, અને એક તમને એક જગ્યાએ એક મુકામ પર બેસાડ્યા હોય, તો પ્રજાએ કોઈ વંટોળ્યો નથી, પણ બેસનારને એ વાતનું ધ્યાન રાખવું જોઈએ કે ગંગાજીનું પાણી ગટરમાં ન જતું રહે. કારણ કે ગંગાજળ જો ગટરમાં જશે ને તો ગંગાજળ ગટરનું પાણી ગણાશે, અને ગટરનું પાણી જો ગંગામાં જશે તો ગટરનું પાણી હોવા છતાં એ ગંગાજળ કહેવાશે. તો આ જે પાતળી ભેદરેખા છે ગટરના પાણી અને ગંગાજીના પાણી વચ્ચે, એ બાબતમાં જે લોકોને પ્રજાએ બહુ ઊંચું સ્થાન આપ્યું છે એમણે એ બાબતમાં સાવધાન રહેવું જોઈએ. નવું ટેલેન્ટ લાગે છે કે તમને કમ્પીટ કરી શકે એવું છે ક્વોલિટી વાઇઝ? અત્યારે જમાનો પેલા ઓટો ટ્યુનનો થઈ ગયો છે, એટલે કોઈ પણ ગાયક, કારણ કે રિયાઝ ન કરે તો પછી ઓટો ટ્યુન પણ તમે એને પબ્લિસિટી ન ગણો તો મારો દીકરો હાર્દિક છે, નોટ બિકોઝ હી ઇઝ માય સન. ના, મારે આ પૂછવાનું જ હતું કે તમારા ફેમિલીમાં જ તમારા મારા બંને કલાકારો, બાળકો, ઈશાની અને હાર્દિક બંને, એનું કારણ, પહેલી કારણ એ છે કે જેનેટિકલી હું ને મારા વાઈફ બંને સ્વરના માણસો છે. બરાબર છે. એટલે પણ એનામાં આવ્યું હોય. બીજું, હું એવું બહુ શ્રદ્ધા સાથે માનું છું કે જેને સંગીતના સંસ્કારો, જે સંગીત આત્માનો સંસ્કાર છે, યસ, તો જેનો સંગીતનો સંસ્કાર છે ને એ પેરેન્ટ્સ પણ એવા પસંદ કરે કે જ્યાં એના સંગીતના સંસ્કારો પોષાય. એટલે હાર્દિક ઈશાની એટલે અહીંયા આવ્યા છે. અને અહીંયા સંગીત અને સ્વર સિવાયનું બીજું કંઈ વાતાવરણ હોતું નથી, અમને બીજું આવડતું પણ નથી. તો એ એન્વાયરમેન્ટમાં આ બંને બાળકો રેઝ થયા તો સ્વાભાવિક છે કે ઓલા નથી કહેતા હયનો દીકરો જીવે ત્યાં સુધી સીવે. હા, બરાબર છે. એમાં છોકરાઓ બંને સંગીતને જઈ રહ્યા છે. પણ હાર્દિક માટે હું તમને કહી શકું ઓનેસ્ટલી કે હી ઇઝ બેટર સિંગર ધેન મી. પ્રફુલભાઈ, હવે કોઈ અપેક્ષાઓ બાકી રહી જીવન પ્રત્યે, ના ના, સમાજ પ્રત્યે, ઓડિયન્સ પ્રત્યે? અપેક્ષા ક્યાં હતી? હું તો નીકળ્યો તો ક્યાં, હું કલાકાર તો નીકળ્યો. ઓકે, હવે અંતમાં આપણે સમાપન કરીએ. તમારું સૌથી ગમતું જે તમને ગીત હોય એ ગીતમાં થોડાક આપણે તમે લલકારી લો. ઓહો, એ પણ અઘરું છે, કારણ કે મા બાપને પોતાના બધા સંતાનો ગમતા હોય. 100%. છતાં પણ આમ એક ગીત
પણ હું લોકોને ગમતું અને સમયની માંગ પ્રમાણે, કારણ કે હવે જે ગીતો આવી રહ્યા છે લોકગીતના નામે, એમાં વિસ્કી આવે ને એ બધું, એટલે મારે ગુજરાતી પ્રજાને એ હું કહેવા માગું છું કે આપણે આ ગીતો સાંભળનારા નથી. આપણા પૂર્વજો આ ગીતો, આપણે એ વારસદાર નથી. આપણે ક્યાં વારસદાર છીએ? તો એમાં મેઘાણીભાઈનું નામ આવે, અને મેઘાણીભાઈનો કસમીનો રંગ, બિલકુલ બિલકુલ, એની એક લાઈન કે બે લાઈન. જનની ના હૈયામાં પોઢંતા પીધો કસુંબીનો રંગ, માના ધોળા રે ધાવણ કેરી ધારાએ પામ્યો કસુંબીનો રંગ. હો રાજ મને લાગ્યો કસુંબીનો રંગ. પણ જાગરે માલણ ગાઓ. હા બિલકુલ બિલકુલ. જાગરે માલણ જાગરે માલણ જાગ્યો હો, જાગરે માલણ જાગરે માલણ જાગરે તારો મેરું જગાડે, જાગરે માલણ જાગતા ને તારો પ્રફુલ્લ જગાડે, જાગરે માલણ વાહ પ્રફુલભાઈ, ખૂબ મજા પડી તમારી સાથે વાત કરવામાં. કેટલા બધા તમે પડકારોનો સામનો કર્યો છે, અને છતાં એ પડકારોને પહોંચી વળીને આજે પ્રફુલ્લ દવે એક બ્રાન્ડ કાઢતા સામનો કર્યો. ના પણ ખૂબ મજા પડી. નવા કલાકારોને ચોક્કસ પ્રેરણા મળશે, અને તમારી ઘણી જીવનની અંતરંગ વાતો જે કદાચ ઓડિયન્સ નથી જાણતી એ પણ તમે અમને સંભળાવી. આપનો ખૂબ ખૂબ આભાર પ્રફુલભાઈ આ તમામ વાતચીત બદલ. કઢાવી મારી પાસે. ઓકે, તો ચેટ વિથ ચિરાગમાં આજે આટલું જ. પ્રફુલ્લ દવે સાથેની આજની મુલાકાત આપને ચોક્કસ ગમવાની છે. પરંતુ જો તમને એવું હોય કે ચેટ વિથ ચિરાગમાં અન્ય કલાકાર જે તમારે મનપસંદના છે એ જો એનો ઇન્ટરવ્યૂ હું કરું છું, તો તમે કમેન્ટ બોક્સમાં એના નામ લખો કે ચેટ વિથ ચિરાગમાં તમે કયા કલાકારને જોવા માંગો છો, અને ચોક્કસ અમે પ્રયત્ન કરીશું આપની ફરમાઈશ પૂરી કરવાનો ચેટ વિથ ચિરાગમાં. અત્યારે બસ આટલું જ. નવા એપિસોડ સાથે, નવા કલાકાર સાથે ફરી મળીશું. ગુડ બાય. ઇન્ટરેસ્ટિંગ વિડીયોઝ જોવા માટે આપ ટીવી9 ગુજરાતીના YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરી શકો છો, અને સાથે જ બેલ આઇકન અચૂક દબાવશો. એટલું જ નહીં, ટીવી9 ગુજરાતીના ફેસબુક પેજને પણ આપ લાઇક કરી શકો છો, અને ટ્વિટર અને ઇન્સ્ટાગ્રામ આ બંનેને ફોલો કરવાનું ન ભૂલશો. હેલો ફ્રેન્ડ્સ, ચેટ વિથ ચિરાગમાં આપનું ફરીવાર સ્વાગત. આજે આપણે વાત કરીશું લોક સંગીતમાં ગાયકીમાં શિરમોર સમાન એવા પીઢ કલાકાર ગાયક પ્રફુલભાઈ દવે સાથે. આપનું સ્વાગત પ્રફુલભાઈ. 7,000થી વધુ રેકોર્ડિંગ, 7,000થી વધુ ગીતો આપના નામે બોલે છે. આટલે સુધી પહોંચતા હવે તમે શું ફીલ કરો છો? શું પામ્યું, શું ગુમાવ્યું? પહેલાં તો રાજેન્દ્રભાઈનો શેર યાદ આવે મને કે અહીં પહોંચ્યા પછી બસ એટલું સમજાય છે, કોઈ કાંઈ કરતું નથી, આ બધું તો થાય છે. ક્યાં બાત. તો મને લાગે છે કે અસ્તિત્વની ડિઝાઇન પ્રમાણે પ્રફુલ્લ દવે જેને કહેવામાં આવે છે એ પ્રયાસ નહોતો, ઘટના હતી. પ્રયાસમાં અને ઘટનામાં બહુ ફરક છે. જેમ જેમ મારે કે હું કોઈ કલાકાર થવા નીકળ્યો નહોતો, હું તો ડાક્ટર હતો, પણ અસ્તિત્વની એવી ઈચ્છા છે કે, અને મારી ડેસ્ટિની એવી છે કે હું ડાક્ટરી નહીં પણ લોકસંગીતના ગીતો ગાઉં, અને લોકસંગીતમાં પણ ગળથુથી માંડીને ગંગાજળ સુધીના ગીતો હું ગાઉં, એવી ડેસ્ટિની હતી. તો એ દરમિયાન આપણે 1976માં મણિયારો લઈએ, મણિયારો જે ફર્સ્ટ ટાઈમ ગયો લાખો ફુલાણીમાં, એ પહેલાં પણ હું સ્ટેજમાં નાના નાના પ્રોગ્રામ કરતો હતો. પણ આપણે પર્ટિક્યુલરલી એ મોમેન્ટને પકડીએ, એપિસોડને પકડીએ તો 76થી આ 2021 સુધીની છે. એ દરમિયાન મારી જિંદગીની ટ્રેનમાં
જેમાં હું મુસાફરી કરી રહ્યો છું. બરાબર. એમાં અનેક મુસાફરો આવ્યા, કેટલાક રીસાણા, કેટલાકને મનાવવા પડ્યા, કેટલાક ન માન્યા, હા. કેટલાક અડધે રસ્તે ઉતરી ગયા. અને એ બધાનું નામ ન લઈએ આપણે એટલા માટે કે એ બધાના નામ લઈ મારે નથી થવું ખરાબ. વાહ. એ બધાના નામ નામ લઈ મારે નથી થવું ખરાબ, ખરાબ. કારણ કે સારા સારા માણસોએ પણ સતાવ્યો છે મને. વાહ. ઓ ખુદા, તે પણ ભલા કેવો બનાવ્યો છે મને, જે નથી મારા બન્યા એનો બનાવ્યો છે મને. એટલે એ બધાના નામ ના લઈએ આપણે, અને એને ભગવાન સુખી રાખે. પણ યસ, એક અમરેલી જિલ્લાના કુકાઓ તાલુકાના, હવે બગસરા તાલુકો ના હડાળા નામના નાનકડા પંખીના માળા જેવડા ગામડામાંથી નીકળેલો એક શિક્ષકનો દીકરો, બ્રાહ્મણ, ગરીબીમાંથી આવેલો, એને પ્રફુલ્લ દવે થવું હોય તો હડાળાથી મેનહટન સુધી પહોંચવું હોય કે હડાળાથી લંડનના રોયલ આલ્બર્ટ હોલ સુધી પહોંચવું હોય, એટલે ટૂંકમાં પ્રફુલ્લ દવે થવું હોય તો શું શું પડકારો, ઘટનાઓ, દુર્ઘટનાઓ આવે, એ તો આખી એક ફિલ્મ બની શકે મારા ઉપર. પછી અમેરિકાને ફર્સ્ટ ટાઈમ જો 91માં પ્રમુખ સ્વામી મહારાજે મને બોલાવ્યો કલ્ચરલ ફેસ્ટિવલ ઓફ ઇન્ડિયા, ને એ 30-35 હજાર માણસો બેઠેલા. એમાં મેં એમ કહ્યું કે લોકોને, હરિભક્તોને, કે સ્વામી એક શાંતિના દૂત છે, અને દુનિયાની અંદર ચારે બાજુ જ્યાં યુદ્ધો થઈ રહ્યા છે ત્યાં એક માણસ પ્રયત્ન કરી રહ્યો છે શાંતિ માટે. અને જો પ્રમુખ સ્વામીને આપણે કૃષ્ણ ભગવાન માનીએ અને ટચલી આંગળીએ ગોવર્ધન પર્વત ઊંચક્યો છે, કયો પર્વત આજે અશાંતિમાંથી શાંતિ તરફ જગત જાય એને માટેનો, તો આપણે ગોવાળિયા થઈને એને લાકડીના ટેકા કરવા જોઈએ. અને લાકડીના ટેકા કે બીજા કઈ રીતે કરશો? તો સ્વામીને આપણે રાજી કરવા હોય તો ચાલો આપણે બંને આપણા હાથ ઊંચા કરીને બોલો મારી સાથે સહજાનંદ સ્વામી મહારાજની જય. તો ઓબ્વિયસલી બધા આખું ક્રાઉડ, એની વિડીયો પણ હશે. એ પ્રોગ્રામ પૂરો થયો ને, પ્રોગ્રામ પૂરો કરીને મને સંતો બધા ત્યાં ગ્રીન રૂમમાં લઈ ગયા. ત્યાં એક ભાઈ આવ્યા જેની આખી નેગેટિવ પર્સનાલિટી છે. એને પહેલું જ વાક્ય ક્રિટિસાઇઝ, આલોચનાનું કર્યું. ઓહો હો, તમે તો હાથ ઊંચા કરાવ્યા બધા એને. એટલે મેં એની ભાષામાં કીધું કે ભાઈ આમાં એવું છે સાહેબ કે જેને પરણે એને ગાવાનું હોય. બરાબર. આજે એના લગ્ન છે, આવતીકાલે પણ આના જ લગ્ન છે, સ્વામીના જ. એટલે મારે એક જાનડી તરીકે એ પરણે એને ગાવાનું, એ એમને ન ફાવ્યું. પછી ત્યાર પછી ઘણા બધા એમણે નેગેટિવિટી એમની બતાવી, પણ ઠીક છે. એમાં એક તબક્કો એવો આવ્યો કે એમણે જાહેર કર્યું કે પ્રફુલ્લ દવેને જે મદદ કરશે એ મારા દુશ્મન. ઓહો. તો ટ્રાસ્ટેટ એરિયામાંથી એક કપલ જે આજે પણ મારા એટલા જ સ્નેહી અને સંબંધી છે, એમાં એક ડૉક્ટર કીર્તિ પટેલ અને સંધ્યાબેન પટેલ, એ 2 જણા આવ્યા. એકમાત્ર કપલ નીકળ્યું. એણે કહ્યું કે લુક, તમારે પ્રફુલ્લ દવેને જે વાંધો હોય એ તમારો પર્સનલ વાંધો છે, પણ તમારા ડિસ્પ્યુટને કારણે આ સોસાયટી, આ કોમ્યુનિટી પ્રફુલ્લ દવેના સંગીતથી વંચિત રહે, બિલકુલ એ નહીં ચાલે. કે તો અને લો મિત્રો સારા. તો એણે કીધું કે તો પછી આ તૈયારી રાખીએ, કે આ તૈયારી રાખીને જ અમે તમને કહી છીએ, કારણ કે જસ્ટિસ તો ન્યાયમાં તો રહેવું પડશે, અને તમને ન પોસાય તો તમે આ રાઇટના તમે સંબંધ મૂકી શકો છો. અને જે થવાનું તે થયું. પણ પછી ત્યાર પછી શી વોઝ માય, પહેલાં તો ડાક્ટર તો બીજી હતા, પણ એના વાઈફ એમને મને બધા સપોર્ટ કર્યો, કારણ કે હાઉસવાઈફ હતા. શી વોઝ માય સ્ટ્રોંગેસ્ટ સપોર્ટર. અને અમેરિકામાં હું જે કંઈ સક્સેસ મને મળી, આર્થિક રીતે કે સામાજિક રીતે કે સાંસ્કૃતિક રીતે કે બધી રીતે, તો દેટ ક્રેડિટ ગોઝ ટુ હર. કડવો ઘૂંટડો પીધા પછી પ્રફુલ્લ દવે ખાસ એલર્ટ થઈ ગયા હતા કે ભવિષ્યમાં આવું થઈ પણ શકે છે? ના, મને એલર્ટ તો હું જન્મો ત્યારથી થઈ ગયો હતો. પણ તમે જ્યારે એમાં એવું છે ચિરાગભાઈ કે તમે આ ઘરનો ઉંબરો જ્યારે વળંગો છો ને, ત્યાંથી રાજકારણ ચાલુ થાય છે. ઘરની ઉંબરાની અંદર માનું રાજ છે, મા બાપનું રાજ છે, ત્યાં તમને બહુ સેફ છો તમે.
તો બહાર પગ મૂકો એટલે દુનિયા છે, દુનિયા સાથે ડીલ કરો એટલે દુનિયાદારી છે, સંસાર છે, વ્યવહાર છે, એમાં પોઝિટિવિટી પણ છે, નેગેટિવિટી પણ છે. એનો સામનો આપણે ચોક્કસ કરવો જ જોઈએ. યા તમારે લડવું હોય તો પછી પણ એમાં એટલે એક પ્રસંગ પેલો પણ છે કે 1500 રૂપિયાના કારણે તમે ફિલ્મોમાં ગાવાનું છોડી દીધું. એ શું પ્રસંગ? એમાં એવું હતું કે હું એ જમાનામાં મને 5000 રૂપિયા એક સોંગના આપતા હતા. આ લોકોને એવું હોય છે કે પ્રફુલ્લ દવેને તો લાખો રૂપિયા મળતા હોય છે એક સોંગ, પણ આજે હું કહી દઉં આપણા પ્રેક્ષકોને કે 5000થી 1 રૂપિયો કોઈ વધારે આપ્યો નથી. નામ થયું, નામ બહુ મોટું થયું. અને તમે જેમ કીધું 7000 ગીતો કદાચ એનાથી વધારે છે, મેં ગણ્યા નથી, પણ જેને શું કહે નંબર્સ ઓફ સોંગ્સ એ બહુ વધારે મળ્યા. પણ એક પ્રોડ્યુસર હતા, એણે કીધું કે હું 5000 નહીં 3500 આપું. તો મેં એને કીધું કે ભાઈ મારે માટે બધા પ્રોડ્યુસર સરખા છે, મારો 5000નો ભાવ છે, તમને 5000 પોસાતા હોય તો હું આવીશ, અને તમને ન પોસાતા હોય તમારે મારું શોષણ જ કરવું હોય તો તમે બીજા ગાયકને ગોતી શકો છો, પણ આમાં ફેરફાર નહીં થાય. તો એ કે 3500. મેં કીધું તો જવા જો ને યાર, એમાં શું મોટી વાત છે. હવે આપણે આજથી અહીંયા પૂરું થાય છે. એ ભાઈ જ્યારે પહેલી ફિલ્મ બનાવી હતી ને ત્યારે ફેમસ તારદેવના મને યાદ છે કે ફેમસ તારદેવ જ્યાં ટેક્સીઓને કાર બધી પડી રહે છે ત્યાં એ હાથમાં બુકે લઈને આવ્યા હતા મને વેલકમ કરવા માટે. હું તો ટેક્સીમાં ઉતર્યો ને આમ મને બુકે આપ્યો, મને ભેટી પીડા, પણ ઇટ વોઝ એ કેલ્ક્યુલેશન હતું, એમ ગણિત હતું કે મારા ગીતો સારા ગાઈને, મારા સારા ગીતો ગાઈને મારી ફિલ્મો ચાલે, હું રૂપિયાવાળો. બરાબર છે. એટલે ત્યાર પછી મેં એમની ઘણી બધી ફિલ્મોમાં ગાયું અને એના બધા ગીતો સુપર હિટ થયા અને એની ફિલ્મોએ કરોડનો ધંધો કર્યો. એટલે મને એમ થયું કે એટલો બિઝનેસ કર્યા પછી, એટલો રૂપિયા રળ્યા પછી જો આ 1500 રૂપિયા માટે અને માને શોષણ કરવું હોય, એક્સપ્લોઇટેશન, તો એ તો મંજૂર નથી. મંજૂર એટલા માટે કહે કે પ્રિન્સિપલી આઈ વોઝ નોટ એગ્રી વિથ હિમ, એથિકલી ઇટ વોઝ રોંગ. કે ભાઈ હું તમારા લઉં છું 5000 તો આના શું કામ 3500, રાઈટ? એ મારો સિદ્ધાંત હતો. અને મેં કીધું હવે આપણે ગાવાનું તો વાત જ જવા દો, પણ રામ રામનો ફોને નહીં કરતા તમે મને. પછી તેની ફિલ્મો એણે બનાવી પણ ચાલતી નહોતી. એટલે પછી એણે મારા વાઈફને ફોન કર્યો. હું તો અમેરિકા હતો ત્યારે, મને અમેરિકા કેનેડા ક્યાંક હતો, અને મારા વાઈફને કીધું કે ભારતીબેન સાહેબને સમજાવો ને મારી ફિલ્મો નથી ચાલતી. નરેશ કનોડિયા પણ કીધું મને કે યાર તમે ગાતા નથી એને કારણે ફિલ્મો ઉપર અસર થાય છે. મેં કીધું જે થયું હવે, મારો તો વાંક હતો નહીં, મેં તો જે વ્યાજબી વાત હતી એ કરી છે. પણ એવું તમે મારી આત્મશ્લાઘા ન માનો કે હું જાતે. પણ એની નેગેટિવ અસર ઓડિયન્સ પર પડી ને તમારા એટલે મારે મોઢે મારે ન કહેવું જેવું નથી કહેતા. ઓલા એક દુહો છે કે લાલા કેરી જાનમાં લાલો પોતે જાય, લાલો રાંધે લાપશે ને લાલો પોતે ખાય. એવું નથી, હું આત્મશ્લાઘા નથી કરતો, આત્મા પ્રશંસા નથી કરતો. પણ ત્યાર પછી ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી જે બહુ સારો બિઝનેસ કરતી હતી, એવો સરસ ફિલ્મો કે અમિતાભ બચ્ચનની ફિલ્મ રિલીઝ કરવી હોય તો એ ડિસ્ટ્રીબ્યુટર વિચાર કરતા હતા, એ ધીરે કરતાં ઠપ થઈ ગયું. અત્યારે ગુજરાતી ફિલ્મોની ઓફર આવે ખરી? ના, હવે તો ગુજરાતી ફિલ્મોની ઓફર કે પ્રોગ્રામની ઓફર આવે તો પણ હું હા નથી પાડતો. એટલા માટે કે હું 40-45 વર્ષ જીવો દુનિયા માટે. નાવ આઈ વોન્ટ ટુ લીવ ફોર માય સેલ્ફ. હું જનતા દુનિયા માટે બહુ જીવો, મારા માટે હું જીવી શક્યો જ નથી. તો અને બીજું મેં જોયું કે જિંદગીનો મકસદ આ ગાવું ને કમાવું ને રૂપિયા ગણવા અને બેંકમાં મૂકવા અને જિંદગીનો એટલો જ મકસદ હતો નહીં અને હોવો પણ ન જોઈએ. તો પછી મેં તો ઓશો સંન્યાસ પણ લીધો અને માધવપુરમાં. અને પર્સનાલિટી, એક તમને બીજી વાત કરું કે કલાકારો છે ને જે જાહેર સેલિબ્રિટી કલાકારો, એ લોકોનો એકમાત્ર માઇનસ પોઈન્ટ અથવા તો એમનો સાયકોલોજીકલ પ્રોબ્લેમ એવો હોય છે કે એ લોકો પર્સનાલિટીથી બહુ પીડાતા હોય. પર્સનાલિટી તમે એને ઊંઘમાંથી જગાડો તો એ પ્રફુલ્લ દવે થઈને જ જાગે. હવે તમે 24 કલાક પ્રફુલ્લ દવે નથી બિલકુલ. તમે ખરેખર પ્રફુલ્લ દવે તમે જ્યારે ગાવા બેસો છો ત્યારે છે, પણ આ હોય છે કારણ કે આખી પ્રવૃત્તિ તો અહંકારની છે.
એટલે આવું બધું છે. પણ મને ઓલી વાતની કન્ટિન્યુટીમાં હું તમને કહું કે આવા અનેક પડકારો જીવનમાં આવ્યા. અમુક પડકારો એવા હતા કે જેમાં મારું અસ્તિત્વ પણ ભૂસાઈ જાય એઝ એન આર્ટિસ્ટ. એઝ એન આર્ટિસ્ટ અસ્તિત્વ ભૂસાઈ જાય, કારણ કે અમુક લોકો નક્કી કરે કે ભાઈ આને પાડી દેવો છે, રાઈટ. પછી તમારે પક્ષે સત્ય છે અસત્ય છે એ બહુ અગત્યનું છે જ નહીં. અને પ્રજા તો શું છે, પ્રજા તો ખેલ જોનારી છે, તમે સમજ્યા. એને કદાચ એ સત્યની પણ પડખે નથી ને અસત્યની પણ પડખે નથી, એને તમાશો જુએ છે. તમાશો એને તમાશો જોવામાં રસ છે. એટલે પણ બે પ્રસંગ એવા આવે છે કે જેમાં મારી માનું મૃત્યુ થયું. અમદાવાદ હતા અને પછી આગલા દિવસે, અને એ મારો બર્થડે હતો, જન્મદિવસ. તો 30મી માર્ચે જે શરીરે આ શરીરને જન્મ આપ્યું હતું એ શરીરમાંથી એ શરીર શાંત થયું અને એ શરીરને અમે અગ્નિ સંસ્કાર કરીને એ શરીરને બાળી નાખ્યું, બરાબર. હવે તે દિવસે જ મારે સુરત પ્રોગ્રામ હતો. તો અમદાવાદથી બગસરા, અમરેલીથી આગળ, તો ત્યાં જઈને આ બધું તો થાય. પછી મેં એ આયોજકને ફોન કર્યો કે આજે મારી માનું મૃત્યુ થયું છે, હું આજે ના આવી શકું, અથવા તો બીજા કલાકારો આવે અને હું ના આવું. તો એણે કીધું કે પેડાનો નાયક ન આવે તો પછી પેડાને મારે શું કરવું છે. પેડું એટલે ભવાઈને જે હોય ને એને પેડું કહે. એણે કીધું કે તમારા નામ ઉપર અમે 70થી 80 લાખ રૂપિયા ભેગા કર્યા છે અને તમે ના આવો તો અમારું શું થાય, તો અમારે જવાબ આપવો પડે. એટલે મેં મારા બાપુજીને વાત કરી કે આયોજકે આવું કીધું. તો બાપુજી પણ બહુ સમજદાર હતા. એણે કીધું કે જો પ્રફુલ્લ, માં તારી મરી ગઈ છે, એની નથી મરી. ઓકે, કાલ સવારે હું ગુજરી જઈશ અને કાલ સવારે તારે હું ગુજરી જાય તે દિવસે પણ પ્રોગ્રામ હશે. અને તે દિવસે આજે તું મને પૂછીશ, તે દિવસે તું તારી પાસે કોઈ હશે નહીં કે શું કરું, બરાબર. અને એ ખબર નહીં, એવું ખરેખર એવું થયું કે બા ગુજરી ગયા અને બાપુજીએ કીધું કે કાંઈ વાંધો નહીં, તું આ અગ્નિ સંસ્કાર પતી ગયા છે, હવે સ્મશાનેથી સીધો સુરત જતા રહો. સીધો સુરત ઉપડી જાય. હવે બગસરા એ જમાનામાં સિંગલ પટ્ટીના રોડ, આટલા 4 4 ટ્રેકવાળા રસ્તા નહોતા. એટલે એને કીધું કે તું થોડો ફટાફટ ભાગ, જેથી સમયસર પહોંચી શકે. અને સેમ વે બાપુજી ગુજરી ગયા ત્યારે મારો ગણદેવી પ્રોગ્રામ હતો. બાપુજીએ કીધું હતું ને કે આજે તો બા તારી બા વખતે તને હું છું પણ હું ગુજરી જઈશ એવું પણ બને. ત્યારે તે દિવસે ત્યારે પણ પ્રોગ્રામ હોય, કોને પૂછીશ. પણ તે દિવસે હું તને એડવાન્સમાં કહી દઉં કે તે દિવસે પ્રોગ્રામ કરવા જજે, કારણ કે શો મસ્ટ ગો ઓન. એટલે પણ આ જેટલી સહેલાથી ઇઝીલી હું વાત કરું છું હસતા હસતા, એટલું ઇઝીલી ન હોય, તમે સમજી શકો છો. અચ્છા, બીજું શરત એવી હોય છે સાહેબ કે તમે કયા સંજોગોમાંથી કઈ પરિસ્થિતિમાંથી આવ્યા છો એ તમારે ઓડિયન્સને કહેવાનું નથી. કેમ કે એને કશી પડી જ નથી હોતી. ના, એને શું, એને મનોરંજન સિવાય કંઈ પડી નહોતી. એટલે હવે તમને એ ત્યાં ગયા હોય, દાખલ સુરત હું ગયો તો જાગરે માલણ ને બધાની ફરમાઈશ કરી, જાગરે માલણ સંભળાવો, અને 70 લાખ 80 લાખ રૂપિયા આપ્યા હતા એ લોકોએ, મને નહીં. હા, આયોજકને પણ તમારે એને સાચવવાનો હતો. હા, પણ એ મારે એને 70-80 લાખ રૂપિયા ભેગા કરી દીધા હોય તો મારી ફરજ છે કે મારે એને એન્ટરટેન કરવા જોઈએ, અને દેટ વોઝ માય ડ્યુટી. હું ધર્મ જ આને કહું છું. બહુ ગંભીર વાતો થઈ ગઈ ભાઈ, બહુ જ ગંભીર વાતો થઈ ગઈ. થોડા ખળવાફૂલ થઈ જઈએ કેમ કે તમારી આંખમાં પણ ક્યાંક દેખાય છે ગંભીર. હું આનો સાક્ષી છું. ના, સમજી ગયો. કોઈ અંતરંગ વાતો ખરી ફિલ્મ શૂટિંગ વખતની, રેકોર્ડિંગ વખતની? તમે તો કેટલી બધી ગાયિકાઓ સાથે પણ કામ કર્યું છે ડ્યુએટમાં. એવું કોઈ ચોક્કસ પ્રસંગ જે તમારે ઓડિયન્સને કહેવો હોય? અલકા યાજ્ઞિક સાથે પહેલો ગાયો તો મોટા ભાગે કલ્યાણજીભાઈને. તો અલકા છે ને અડધી ગુજરાતી છે એની, પણ એ દેખાવું એ કરે છે કે એ ગુજરાતી નથી, એ કોમ્પ્લેક્સ છે, જેમ જયકિશનને હતો એમ, શંકર જયકિશન. તો એ કલ્યાણજીભાઈએ કીધું કે અલકા, આ પ્રફુલ્લ દવે એના મ્યુઝિક ઓલ ઉપર એ બહુ સારા ગુજરાતનો ગાયક છે અને ઇઝ અ કિંગ ઓફ ડાયરા. તો ઓલી સમજી તે ખરી, તો એણે મજાક કરી કે કિંગ ઓફ ડાયરિયા.
તો મેં કીધું અલકા તારી મમ્મી ગુજરાતી એટલે તને ડાયરાની ડાયરિયાના ફરકની ખબર હોવી જોઈએ. પણ હા, હું ડાયરામાં એવું પણ ગાઈ શકું છું કે ડાયરિયા થઈ જાય તારી જેવી listener ને. એટલે આવી રીતે દાખલા તરીકે એક ગીત તમે સાંભળ્યું હોય તો ઓઢણી ઓઢું ઓઢું ને ઓઢી જાય. તો મારે ને અલકાના આમ પાછા મજાકના પણ સંબંધો હતા. તો મહેશ કુમાર એને બતાવતા હતા ગીત, અમે બે બેઠા હતા ને એમાં બોલું એડલિપ, મહેશ કુમાર બતાવતા શરૂઆતમાં એડલિપ છે ને કે ઓઢણી ઓઢો ને ઉડી જાય હે નાના રે રેવાય નાના રે સેવાય ના કોઈને કેવાય હાય. હા એને ગાયું ને તે મેં મને ઓલી મજાક સજી, હાય હાય શું વાત કરો છો. નરેશ કુમાર ને અને મેહુલ કુમાર ડિરેક્ટરને બેન મજા આવી ગઈ. એ ક્યાં તો બહુ સરસ. અરે મેં કીધું હું મજાક કરું છું કે ના 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 એ આ મજાક રાખવી જ છે. એટલે એ જે ડાયલોગ એમાં શું વાત કરો છો, એ ડાયલોગ એકચ્યુઅલી અલકા યાજ્ઞિકની મજાક કરવા ગયો અને હું તો બોલ્યો હતો. પણ મેહુલ કુમાર કે અને નરેશભાઈ પણ ઇવન એણે કીધું કે હવે આ રાખો જ ત્યાં ડાયલોગ, અને એ એની હાઇલાઇટ બની ગયો હતો એ ગીત. સૌથી મજા ક્યારે પડી તમને, કોઈ પ્રોડ્યુસર સાથે, કમ્પોઝર સાથે, કોઈ ગાયિકા સાથે, કે ના આ ગીત જબરજસ્ત, ભલે પોપ્યુલર ના થયું હોય પણ જબરજસ્ત થયું હોય એમ? ગાયિકા હતી ઉષા મંગેશકર. સહગાયિકા પછી જે બીજા ગાયિકા આવ્યા, HMEનું એક રંગ ડોલરિયો નામનું આલ્બમ હતું અને હું ને ઉષા મંગેશકર HMEના સ્ટુડિયોમાં ગાતા હતા. એટલે એ ખબર ને તમને એ કાચની ટ્રાન્સપરન્ટ એમાંથી દેખાય એમાં અમે બંને ગાતા હતા. અને એ HMEના સ્ટુડિયોમાં આમ દરવાજો ખુલ્યો અને દરવાજો ખુલ્યો લતા મંગેશકર એન્ટ્રી કરી. તો હવે ગાતા ગાતા તો કાંઈ બોલાય નહીં. મેં પણ જોયું ઉષા મંગેશકરે પણ એમની તો બેન, તો ગીત કંઈક વચ્ચે કંઈક રિટેક થયો કંઈક કોઈ મ્યુઝિશિયનની ભૂલને કારણે. तो उषा मंगेशकर मैंने कीधु, मैंने कि दीदी यहाँ आए हैं, मैं जरा मिल उनको मिल के आऊँ, आपको चलना है? तो मैं कहा आ सकता हूँ क्या? अरे हाँ रे कि दीदी तो आपकी फैन है, चलिए चलिए. अरे હું એ રેકોર્ડિસ્ટના એમાં ગયા. ઉષા મંગેશકરે પૂછ્યું કે દીદી આપ यहाँ? તો હવે આ સંપૂર્ણ સત્ય વાત કરું છું कि मैं इनको सुनने आई हूँ. वाह. अरे હું તો માની શકતો નહોતો. क्या बात करते हो? तो हाँ, मैं आपको ये कहने आई हूँ कि आप अच्छे अच्छे फोक ढूंढ के लाइए और मुझे आपके साथ गाना है क्योंकि मैं भी आधे गुजरातन हूँ. मेरी माँ खानदेश की है, मेरी माँ गुजराती है और मुझे फोक गाना है. आप एक काम करिए, आप कल सुबह घर पे आइए, हम लोग साथ में चाय पियेंगे और बात करेंगे. એ કયું ગીત, ગીત યાદ છે? ના ગીત નહીં, અમે તો રંગ ડોલરિયો નામનું એક આલ્બમ મારું ઉષા મંગેશકરનું હતું. પછી લતાજી તો બીજા સોંગ થયું ત્યાં સુધી બેઠા ને પછી ઉષા મંગેશકરને કીધું કે अब मैं जा रही हूँ, कल ये मेक श्योर कि ये कल આવશે. તો એટલું કહીને તો જતા રહ્યા. પછી રેકોર્ડિંગ બધું પતી ગયા ને પછી ઉષા મંગેશકરે મને કીધું કે दीदी किसी को ऐसे इनवाइट नहीं करती है एंड मेक श्योर कि आप कल आएंगे, ये लाइट मत लेना. क्या बात है. તો હા મેં કીધું આવું મેં જરૂર આવું. પછી હું ગયો બીજે પ્રભુ કુંજમાં, એણે મને પોતે ચા બનાવીને પીવડાવી. આમ એક સોફામાં મેં સાથે બેઠા મેં ડાયરાની જોક હિન્દીમાં ટ્રાન્સલેશન. આપણી ચા તૈયાર જ છે. અરે ચા આવી ગઈ છે, આપણે ચાની વાત. હા ચા એટલે ચાની પછી હું બીજે થઈ ગયો. પણ હું એક વાત વચ્ચે કહેતા ભૂલી ગયો કે હું જ્યારે ઉષા મંગેશકર અને હું અમે બંને ગયા ને લતાજીને મળવા માટે, તો મેં પછી લતાજીને પૂછ્યું કે दीदी आपको कैसा लगा ये गाना जो आप अभी सुन रही थी? એટલે લતાજી બહુ ह्यूमरसના શોખીન છે. અચ્છા. तो मैंने कि आपने तो उषा को बिल्कुल दिवाली बेन भील बना दिया है. ઉષા મંગેશકરની મજાક કરી. અત્યારની ફિલ્મો કેવી લાગે તમને? અત્યારનું સંગીત, અત્યારનું ફિલ્મ સંગીત, પેલા બધા ફ્યુઝનનો ટ્રેન્ડ છે ને? જો
તમે બહુ અઘરો પ્રશ્ન પૂછ્યો અને એ કદાચ એનો જવાબ ઘણા નહીં ફાવે ફિલ્મ લાઇનના. મેં આટલી બધી ફિલ્મોમાં મેં ગાયું, મેં મારી એક પણ ફિલ્મ જોઈ નથી. એ એક રેકોર્ડ છે. મને પ્રફુલ્લ દવે બનાવનાર ગુજરાતી ફિલ્મ, પણ મારી એક પણ ફિલ્મ મેં એટલા માટે ન જોઈ કે સમય નહોતો પ્રિયાને ગોદલી આલિંગવાનો, સમય નહોતો શિશુના ગાલ પણ પંપાળવાનો. મેઘાણીભાઈ લખે છે ને એમાં ચોરના માથાની જેમ ફરતો હતો. દિવસે હું રેકોર્ડિંગ કરતો મુંબઈ અને રાત્રે કંઈક સૌરાષ્ટ્રમાં કે કચ્છમાં કે ગુજરાતમાં ડાયરો હોય, એ નજીકનું એરપોર્ટ પકડવાનું ને એ પ્રોગ્રામ કરવાનું, વળી પાછું પ્લેન પકડીને મુંબઈ જવાનું. એટલે બરાબર, એટલે ફિલ્મો ન જોઈ શકો એમ શૂટિંગમાં પણ ન જોઈ શકો. અને મેં ફિલ્મ લાઈનને હંમેશા જળકમળવતમાં હું રહ્યો. ક્યાં વાત. તમને નવાઈ લાગશે કે આપણે ત્યાં એક પણ ફિલ્મી માણસ આવ્યો નથી. શું વાત કરો છો? યસ, આ સત્ય છે. તો આમ આટલું બધું છેટા રહેવાનું કેમ? ના એવું તમને કોઈ ડર છે? ના, ડર ના. તો શું છે એમ? જળ શા માટે આપણે આમ હું વળી ના જઈએ એમ? ના, ગભરાવાનું એવું નહીં, પણ મને એમ લાગ્યું કે આમાં જેમ કાદવમાં કમળ રહે છે એમ રહેવું જોઈએ. અથવા કારણ કે અહીંથી ચાલતી ઇન્ડસ્ટ્રી છે. ઇન્ડસ્ટ્રી છે ને, ફિલ્મ મેકિંગ છે ને, એ જે ક્રિએશન છે એનું છે, ઇમોશન સેન્ટરનું. પણ એ આખી ઇન્ડસ્ટ્રી ચાલે છે અહીંથી, વિઝડમથી. અને જ્યાં ઇમોશન સેન્ટરનું કામ હોય અને આ દિમાગનું જ્યાં એપ્લાય કરવાનું હોય તો મને લાગે છે કે ત્યાં દિમાગની સાથે દિમાગથી જ પેશ આવવું જોઈએ. પ્રફુલ્લભાઈ, તમારી વાતો પરથી આમ થોડો રંજ ચોક્કસ લાગે છે કે તમને આ ઇન્ડસ્ટ્રી પર થોડો રંજ છે, થોડી ફરિયાદો છે. ના, અરે મને પ્રફુલ્લ દવે બનાવનારા છે એ આને આપણે જેટલા એના વખાણ કરીએ, પણ હું વાત કરું છું ઇન્ડસ્ટ્રીની. હવે જે પ્રોબ્લેમ હોય છે ને એ ઇન્ડસ્ટ્રીનો નથી હોતો, પોલિટિક્સ ખરાબ નથી હોતું, પોલિટિક્સમાં કામ કરનારા માણસો ખરાબ હોય છે. પોલિટિક્સ ખરાબ બરાબર નથી. છે. રાજકારણ, રાજનીતિ એ તો એક જાતની નીતિ છે. બરાબર છે. પણ એ રાજનીતિમાં ને કોણ એપ્લાય કરે છે, કોણ રાજકારણ કરે છે. એટલે મારે ઓલું લખ્યું છે ને મેં કે વગડે જતા વળગે એને કારણ કહેવાય, પણ વગર કારણે વળગે તો રાજકારણ કહેવાય. હવે શું પ્રફુલ્લ દવેના કરિયરમાં અથવા તો લાઈફમાં, જીવનમાં? અરે જીવું છું, આ તમારી સાથે બેઠો છું, આ ઇન્ટરવ્યૂ આપણે આપીએ છીએ, તમે મને પ્રશ્નો પૂછો, મને એમ થાય કે કોઈ સલાહ કરી ઇન્ડસ્ટ્રી માટે? સોરી, સલાહ આપવાની હોય કે ભાઈ આ ઉદ્યોગ ના, અત્યારે સલાહ શું આપે? નવા સિંગરને કંઈક પ્રેરણાત્મક કંઈ વાત કરવાની સલાહમાં એવું હોય છે અથવા તો કે આ દુનિયામાં સૌથી વધારે અપાતી કોઈ ચીજ હોય તો એ સલાહ છે. મફતમાં. બરાબર? સૌથી વધારે અપાતી ચીજ સલાહ છે અને સૌથી ઓછી લેવાતી ચીજ એ પણ એ સલાહ. પણ સલાહ છે. એટલે સલાહ તો ન હોય, પણ દાખલા કે કોઈ ગાયક થવા માગતું હોય તો હું એમ કહું કે વ્યસનોથી છેટા રહ્યો, બીડી, આલ્કોહોલ, જો સિરિયસલી ગાયક થવું હોય તો. અને બીજું હું કાયમ કહું છું, ફરી એક વખત કહું કે રાજ કરવું હોય તો રિયાઝ કરો, રિયાઝ કરો અને રાજ કરો. હળદરના ગાંઠીએ ગાંધી ના થવાય, એક. બીજું, વાવાઝોડું આવે છે ને ત્યારે વાવાઝોડું વંટોળિયો, એ વંટોળિયામાં ઘણી બધી વસ્તુઓ, ધૂળ ને બધું ઉડતું હોય. કાગળિયા ને કપડાનો ટુકડો, બરાબર. એ બધું આમ ફરતો ઘણી વાર એવું બને કે એ ટુકડો, જે કાપડનો ટુકડો છે, ફરતો આમ ઉપર મંદિરના શિખર પર જતો રહે, એને પહોંચાડી દે. પણ એ ચિથરું ધજાનું સ્થાન ન લઈ શકે. વાહ. રાઈટ. બીજું વંટોળિયા આવે એટલે એ પાછું આવે હેઠું. એમ પ્રજાએ જ્યારે તમને એક ગાયક તરીકે રિસ્પેક્ટ કરતી હોય પ્રજા, અને તમને એક જગ્યાએ એક મુકામ પર બેસાડ્યા હોય, તો પ્રજાએ કોઈ વંટોળિયો નથી, પણ બેસનારને એ વાતનું ધ્યાન રાખવું જોઈએ કે ગંગાજીનું પાણી ગટરમાં ન જતું રહે. કારણ કે ગંગાજળ જો ગટરમાં જશે ને તો ગંગાજળ ગટરનું પાણી ગણાશે, અને ગટરનું પાણી જો ગંગામાં જશે તો ગટરનું પાણી હોવા છતાં એ ગંગાજળ કહેવાશે. તો આ જે પાતળી ભેદરેખા છે ગટરના પાણી અને ગંગાજીના પાણી વચ્ચે, એ બાબતમાં જે લોકોને પ્રજાએ બહુ ઊંચું સ્થાન આપ્યું છે એમણે એ બાબતમાં સાવધાન રહેવું જોઈએ. નવું ટેલેન્ટ લાગે છે કે તમને કમ્પીટ કરી શકે એવું છે ક્વોલિટી વાઇઝ? અત્યારે જમાનો પેલા ઓટો ટ્યુનનો થઈ ગયો છે
એટલે કોઈ પણ ગાયક કારણ કે રિયાઝ ન કરે તો પછી ઓટો ટ્યુન પણ તમે એને પબ્લિસિટી ન ગણો તો મારો દીકરો હાર્દિક છે, નોટ બિકોઝ હી ઇઝ માય સન. ના, મારે આ પૂછવાનું જ હતું કે તમારા ફેમિલીમાં જ તમારા મારા બંને નવા બાળકો કલાકારો, હા, ઈશાની અને હાર્દિક બંને, એનું કારણ પહેલી કારણ એ છે કે જેનેટિકલી હું ને મારા વાઈફ બંને સ્વરના માણસો છે. બરાબર છે. એટલે પણ એનામાં આવ્યું હોય. બીજું હું એવું બહુ શ્રદ્ધા સાથે માનું છું કે જેને સંગીતના સંસ્કારો, જે સંગીત આત્માનો સંસ્કાર છે, યસ, તો જેનો સંગીતનો સંસ્કાર છે ને એ પેરેન્ટ્સ પણ એવા પસંદ કરે કે જ્યાં એને સંગીતના સંસ્કારો પોષાય. એટલે હાર્દિક ઈશાની એટલે અહીંયા આવ્યા છે આ ઘરમાં. અને અહીંયા સંગીત અને સ્વર સિવાયનું બીજું કંઈ વાતાવરણ હોતું નથી, અમને બીજું આવડતું પણ નથી. તો એ એન્વાયરમેન્ટમાં આ બંને બાળકો રેઝ થયા તો સ્વાભાવિક છે કે ઓલા નથી કહેતા હયનો દીકરો જીવે ત્યાં સુધી સીવે. હા, બરાબર છે. એમાં છોકરાઓ બંને સંગીતને જઈ રહ્યા છે. પણ હાર્દિક માટે હું તમને કહી શકું ઓનેસ્ટલી કે હી ઇઝ બેટર સિંગર ધેન મી. પ્રફુલભાઈ, હવે કોઈ અપેક્ષાઓ બાકી રહી જીવન પ્રત્યે, ના, સમાજ પ્રત્યે, ઓડિયન્સ પ્રત્યે? અપેક્ષા ક્યાં હતી? હું તો નીકળ્યો તો ક્યાં, હું કલાકાર તો નીકળ્યો. ઓકે, હવે અંતમાં આપણે સમાપન કરીએ. તમારું સૌથી ગમતું જે તમને ગીત હોય એ ગીતમાં થોડાક તમે લલકારી લો. ઓહો, એ પણ અઘરું છે કારણ કે મા બાપને પોતાના બધા સંતાનો ગમતા હોય. 100%. છતાં પણ આમ એક ગીત. પણ હું લોકોને ગમતું અને સમયની માંગ પ્રમાણે, કારણ કે હવે જે ગીતો આવી રહ્યા છે લોકગીતના નામે, એમાં વિસ્કી આવે ને એ બધું, એટલે મારે ગુજરાતી પ્રજાને એ હું કહેવા માગું છું કે આપણે આ ગીતો સાંભળનારા નથી. આપણા પૂર્વજો આ ગીતો, આપણે એ વારસદાર નથી. આપણે ક્યાં વારસદાર છીએ? તો એમાં મેઘાણીભાઈનું નામ આવે અને મેઘાણીભાઈનો કસમીનો રંગ. બિલકુલ, બિલકુલ. એની એક લાઈન કે બે લાઈન, જનની ના હૈયામાં પોઢંતા પીધો કસુંબીનો રંગ, માના ધોળા રે ધાવણ કેરી ધારાએ પામ્યો કસુંબીનો રંગ. હો રાજ મને લાગ્યો કસુંબીનો રંગ. પણ જાગરે માલણ ગાઓ. હા, બિલકુલ, બિલકુલ. જાગરે માલણ જા, જાગરે માલણ જાગ્યો હો, જાગરે માલણ જાગ, જાગરે માલણ જાગ, જાગરે તારો મેરું જગાડે, જાગરે માલણ જાગ, જાગતા ને તારો પ્રફુલ્લ જગાડે, જાગરે માલણ જાગ. વાહ પ્રફુલભાઈ, ખૂબ મજા પડી Thank you, તમારી સાથે વાત કરવામાં. કેટલા બધા તમે પડકારોનો સામનો કર્યો છે અને છતાં એ પડકારોને પહોંચી વળીને આજે પ્રફુલ્લ દવે એક બ્રાન્ડ દાંત કાઢતા સામનો કર્યો. ના, પણ ખૂબ મજા પડી. નવા કલાકારોને ચોક્કસ પ્રેરણા મળશે અને તમારી ઘણી જીવનની અંતરંગ વાતો જે કદાચ ઓડિયન્સ નથી જાણતી એ પણ તમે અમને સંભળાવી. આપનો ખૂબ ખૂબ આભાર પ્રફુલભાઈ આ તમામ વાતચીત બદલ. તમે કઢાવી મારી પાસે. ઓકે, તો ચેટ વિથ ચિરાગમાં આજે આટલું જ. પ્રફુલ્લ દવે સાથેની આજની મુલાકાત આપને ચોક્કસ ગમવાની છે. પરંતુ જો તમને એવું હોય કે ચેટ વિથ ચિરાગમાં અન્ય કલાકાર જે તમારે મનપસંદના છે એ જો એનો ઇન્ટરવ્યૂ હું કરું છું તો તમે કમેન્ટ બોક્સમાં એના નામ લખો કે ચેટ વિથ ચિરાગમાં તમે કયા કલાકારને જોવા માંગો છો અને ચોક્કસ અમે પ્રયત્ન કરીશું આપની ફરમાઈશ પૂરી કરવાનો ચેટ વિથ ચિરાગમાં. અત્યારે બસ આટલું જ. નવા એપિસોડ સાથે, નવા કલાકાર સાથે ફરી મળીશું. ગુડ બાય. ઇન્ટરેસ્ટિંગ વિડીયોઝ જોવા માટે આપ ટીવી9 ગુજરાતીના YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરી શકો છો અને સાથે જ બેલ આઇકન અચૂક દબાવશો. એટલું જ નહીં, ટીવી9 ગુજરાતીના ફેસબુક પેજને પણ આપ લાઇક કરી શકો છો અને ટ્વિટર અને ઇન્સ્ટાગ્રામ આ બંનેને ફોલો કરવાનું ન ભૂલશો.